બીજો મંત્ર છે એની એ જ વસ્તુ કહે છે. ઓમ આ સર્વ છે, આ સર્વ ઓમ છે, બસ આવું કહે છે. તો કોઈ પ્રશ્ન પૂછે કે આવું કહેવાની શું કામ જરૂર પડે? બીજો મંત્ર શું કહે છે? સર્વમિ એતદ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. આગળ શું કહ્યું? ઓમ આ સર્વ છે. બીજો મંત્ર શું કહે છે? આ સર્વ ઓમ છે. તો એક વાર કહ્યું કે ઓમ આ સર્વ છે, પછી બીજી વાર કહેવાની કેમ જરૂર પડે કે આ સર્વ ઓમ છે? તો કે એટલા માટે કે ઓમ આ સર્વ છે એમ જ જો કહેવામાં આવ્યું હોય તો કોને એમ લાગે કે ઓમની પ્રધાનતા છે, આ સર્વ ગૌણ છે, અર્થાત નામ પ્રધાન છે અને અભિધાન પ્રધાન છે, અભિધેય ગૌણ છે, એવી છાપ કોઈના મનમાં પડે? અને તો પછી અભિધાન અને અભિધેય સંપૂર્ણ અર્થમાં એક ન કહેવાય. આમ તો કાર્ય અને કારણો પણ આપણે એકતા કહીએ, પણ કારણની પ્રધાનતા છે, કાર્યની ગૌણતા છે. અને આપણે કહીએ કે ભાઈ આ બધા એમ કહીએ કે હા ચલો આપણે ઈચ્છિત પદાર્થ કે સરસ મોટર કાર એટલે સુખનું સાધન, સુખ. સરસ ઘર એટલે સુખ, સરસ ભોજન એટલે સુખ, સરસ સંગીત એટલે સુખ, આપણે એમ કહેતા હોઈએ છીએ. પણ સંગીત કઈ સુખ નથી. એમાં સુખનું પ્રાધાન્ય છે, સંગીત ગૌણ છે. સુખનું પ્રાધાન્ય છે, ઘર ગૌણ છે. અંતેથી આપણે આવો પ્રયોગ કરતા હોઈએ છીએ કે બસ આ જ સુખ છે, આ બધું સુખ, આ જ આનંદ છે એમ કહીએ ત્યારે આ બધું શું છે? ગૌણ છે, આનંદ પ્રધાન હોય છે. અંતેથી એવું જો કહેવામાં આવે કે ઓમકાર આ સર્વ કાંઈ છે અને આટલું જ કહેવામાં આવે તો કોઈને એમ થાય કે ઓમકાર કે અભિધાન એ પ્રધાન વસ્તુ છે અને અભિધેય એ ગૌણ વસ્તુ છે. અને તો પછી અભિધાન અને અભિધેયનું જે ઐક્ય કહેવામાં આવ્યું એ ઐક્ય મુખ્ય અર્થમાં નથી, ગૌણ અર્થમાં છે. અને ઐક્ય માત્ર ઉપાય રૂપે જ કહેવામાં આવ્યું, મુખ્ય અર્થમાં નામ અને નામીની એકતા નથી. નામ પ્રધાન છે, નામી ગૌણ છે. એવી જાતનો નિર્ણય કદાચ કોઈ કરે, એવી જાતનો ખ્યાલ કોઈ બાંધે. તન્નિવૃત્ત્યર્થમ વાચ્યેન વાચકસ્ય ઐક્યમ અનુક્ત્વા વાચકેનૈવ વાચ્યસ્ય ઐક્યવચને સતિ ઉપાયોપે પ્રયુક્તમ એકત્વમ ન મુખ્યમ ઐક્યમિતિ આશંક્યેત. વાચ્યેન વાચકસ્ય ઐક્યમ અનુક્ત્વા વાચકેનૈવ વાચ્યસ્ય ઐક્યવચને. વાચક એટલે કે ઓમ, ઓમ જ આ સર્વ છે એવું જ કહેવામાં આવે. આ સર્વ ઓમ છે એવું કયા વગર ઓમ જ આ સર્વ છે એમ જ જો કહેવામાં આવે તો ઉપાય ઉપે પ્રયુક્તમ એકત્વમ ન મૌખ્યમ ઐક્યમ. તો પછી કોઈ એમ માને કે અભિધાન અને અભિધેય વચ્ચે ઐક્ય છે એ માત્ર એક ઉપાય છે, કે આ નામ એ ઉપાય છે પેલાને જાણવાનો, એ પ્રકારનું જ ઐક્ય છે, મુખ્ય અર્થમાં ઐક્ય નથી, એ પ્રકારનો કદાચ ખ્યાલ કોઈના મનમાં જન્મે. એથી એવી શંકા જન્મે. તન્નિવૃત્ત્યર્થમ એ પ્રકારની શંકાની નિવૃત્તિ કરવા માટે વ્યતિહાર વચનમ, વ્યતિ ઉલટું વચન કહે છે. ઓમ આ સર્વ છે, આ સર્વ ઓમ છે, એ બંને સમાન છે એટલે બંનેનું ઐક્ય, બંનેનું મુખ્ય અર્થમાં ઐક્ય છે. નહીતર ગૌણ અર્થમાં પણ ઐક્ય, કે જો આ સિંહ આવ્યો એમ કહીએ આપણે, આ તો સિંહ છે માણસ, આપણે શું કહીએ છીએ ને? સિંહ. આ માણસ સિંહનું ઐક્ય કેવું છે? ગૌણ અર્થમાં. એના અમુક ગુણો છે માટે આપણે સિંહ કહીએ છીએ, કે મુખ્ય અર્થમાં સિંહ નથી. તને મુખ્ય ઐક્ય ના કહેવાય, ગૌણ ઐક્ય કહેવાય. તો ઓમ આ સર્વ છે, કોઈને એમ કે મુખ્ય અર્થમાં ઐક્ય નથી. અંતેથી આ સિંહ છે અને સિંહ આ છે એમ જ્યારે કહીએ એટલે પછી કોઈ પ્રકારની શંકા રહે નહીં કે આ સિંહ જ છે અને બીજું કાંઈ જ નથી. અંતે રીતે એવું મુખ્ય ઐક્ય બતાવવા માટે અભિધાન અને અભિધેય એ બંને વચ્ચેનું મુખ્ય ઐક્ય બતાવવા માટે આ બીજો મંત્ર છે. એને વ્યતિહાર, વ્યતિહાર એટલે ઉલટું, આ ઉલટું વચન જે કહે છે એ એના માટે છે. પરસ્પર અભેદોપદેશાત અભિધાન, એવું કેમ કરવાની જરૂર પડે છે એ પણ અગત્યનું છે. પરસ્પર અભેદોપદેશાત અભિધાન અભિધેયો એકત્વ પ્રતિપત્તિ અસ્તુ. ચાલો, આમ પરસ્પર અભેદોપદેશાત અભિધાન અને અભિધેયનો અભેદનો ઉપદેશ જ્યારે કર્યો ત્યારે અભિધાન અને અભિધેય બંને સાથે જ સ્ફુરે. એવું નથી કે પહેલા અભિધાન સ્ફુરે અને પછી અભિધેય સ્ફુરે, પહેલા નામ અને પછી રૂપ, કે પહેલા રૂપ અને પછી, એવું નહીં, બંને સાથે જ સ્ફુરે, બંને એક જ છે. ચાલો, આ મંત્રથી અભિધાન અને અભિધેયનું એટલે નામ અને નામીનું બંનેનું જે મુખ્ય ઐક્ય છે એ તો જાણે આ બે મંત્રથી નક્કી થયું. તો પણ એમાં એમને શું એમાં રસ થયો?
બ્રહ્મ પ્રતિપત્તિ અનુપયોગિત્વ, એનાથી અમને બ્રહ્મ જ્ઞાન કેવી રીતે થાય? ઇતિ આશંક્યા એકત્વે. એટલે કહ્યું શંકરાચાર્ય મહારાજે એ આગળ કહે છે ભાષ્યમાં, ઇતરથા હે અભિધાન તંત્ર અભિધેય પ્રતિપત્તિ ઇતિ અભિધેયસ્ય અભિધાનત્વં ગૌણમ ઇતિ આશંકા સ્યાદ. ઇતરથા, આવું જો ન કરવામાં આવે, અર્થાત આ રીતે વ્યતિહારથી એટલે ઉલટો નિર્દેશ પણ જો ન કરવામાં આવે તો અભિધાન તંત્ર અભિધેય પ્રતિપત્તિ. અભિધેય એટલે કે પદાર્થની પ્રતિપત્તિ કે એનું જ્ઞાન એ નામથી થાય અંદર ન થાય. અર્થાત પદાર્થ સર્વવિધ નામ પર જ આધારિત છે અને પદાર્થનું જ્ઞાન નામથી જ થાય એવી જાતની શંકા આપણા મનમાં જન્મે કે નામની પ્રધાનતા છે. એટલે રામ બિચારા છે એમાં નામની પ્રધાનતા, રામ ગૌણ થઈ જાય તો ભગવાન ગૌણ થઈ ગયા, એનું નામ પ્રધાન થઈ ગયું. પછી એનો અર્થ એ થયો કે આ રીતે રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો નામ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે, બીજે પ્રાપ્ત ના થાય, એવી જાતનું આપણને એવી શંકા જન્મે. અભિધાન તંત્ર અભિધેય પ્રતિપત્તિ. અભિધેય એટલે કે પદાર્થની પ્રતિપત્તિ એટલે જ્ઞાન એ અભિધાન તંત્ર એટલે કે અભિધાન પર આધારિત છે એમ થઈ જાય. ઇતિ અભિધેયસ્ય અભિધાનત્વં ગૌણમ ઇતિ આશંકા સ્યાત. અને પછી તમે જયારે એમ કહો કે અભિધેય પણ અભિધાન છે એ ગૌણ થઈ જાય, અભિધાન જ અભિધેય છે એવું મુખ્ય થઈ જાય, એવા પ્રકારની શંકા જન્મે. અંતેથી કેવી રીતે આ અભિધાન અને અભિધેયનું જે મુખ્ય ઐક્ય છે એ બ્રહ્મ જ્ઞાનમાં કેવી રીતે ઉપયોગી છે એ આગળ સમજાવે. એકત્વ એકત્વ પ્રતિપત્તેશ્ચ પ્રયોજનમ અભિધાન અભિધેયયોઃ એકેનૈવ પ્રયત્નેન યુગપત પ્રવિલાપયન તદ્વિલક્ષણમ બ્રહ્મ પ્રતિપદ્યેત ઇતિ તથા ચ વક્ષ્યતે. પાદાઃ માત્રાઃ માત્રાશ્ચ પાદાઃ ઇતિ. જો હવે એનું રહસ્ય કહે છે કે આવું કહેવાની કેમ જરૂર પડી કે અભિધાન અને અભિધેય બંને સમાન છે, બંને એક જ મુખ્ય અર્થમાં એક છે. ને શું થાય, એક ગૌણ હોય જતું રહે મુખ્ય રહી જાય. અભિધાન ને અભિધેયમાં અભિધાન ગૌણ હોય તો અભિધેય એટલે જે પદાર્થ છે એ વિલીન થઈ જાય અને તો પેલું નામ તો રહી જ જાય. તો કે નહીં, એકત્વ પ્રતિપત્તિશ છે. અભિધાન અને અભિધેય નામ અને રૂપ બંને મુખ્ય અર્થમાં એક છે એવું જ્યારે આ બે મંત્રથી આપણે કહેવામાં આવે છે ત્યારે એ પ્રતિપત્તિ પ્રયોજનમ, એનું પ્રયોજન એ છે અભિધાન અભિધેયો એકેનૈવ પ્રયત્નેન, એક જ પ્રયત્નમાં અભિધાન અને અભિધેય બંનેનો પ્રવિલાપ થઈ જાય. પ્રવિલાપયન યુગપત પ્રવિલાપયન. આ ઓમકારથી કેવી રીતે બ્રહ્મનું જ્ઞાન થાય? આકાર એટલે સ્થૂળ જગત, ઉકાર એટલે સૂક્ષ્મ જગત, મકાર એટલે કારણ જગત. આ પ્રકારનું જ્ઞાન પણ થાય. આકાર અને સ્થૂળ જગત, ઉકાર અને સૂક્ષ્મ જગત, મકાર અને કારણ જગત, અભિધાન અભિધેય આ રીતે. આમ સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મ કારણમાં અને કારણ પછી બંને સાથે કારણ જગત અને નામ જે મકાર બંને પણ યુગપત પ્રવિલાપયન. કાર્ય અને કારણ બંને અતીત જે છે અથવા અમાત્ર છે એની અંદર આ બધું એક સાથે અભિધાન અને અભિધેય બંને એક સાથે પ્રવિલાપ થઈ જાય. અર્થાત સમગ્ર જગત અને જગત વિશેના ખ્યાલ એ બંનેને એક સાથે લય થઈ જાય. જો જગતનો લય થઈ જાય ખ્યાલમાં અને ખ્યાલ સ્વતંત્ર રહી જાય તો ખ્યાલનો લય કેવી રીતે કરવો? અંદરથી જગત અને એનો આપણા મનમાં રહેલો ખ્યાલ, જગત અને એનું નામ આ બંનેનો એક સાથે લય થઈ જાય. ઓમકાર આ પ્રકારનો ઉપાય છે. ઓમકાર જગત છે અને જગત ઓમકાર છે. ઓમકારનો જો લય થઈ જાય તો જોડે જોડે જગતનો પણ લય થઈ જાય. જગતનો લય કરવાની સુંદર પ્રક્રિયા બતાવે છે ને. જગતનો પોતાના મૂળ અધિષ્ઠાનમાં લય કેમ કરવો? બધી જાત જાતની પ્રક્રિયાઓ છે શાસ્ત્રમાં. સૃષ્ટિની આખી પ્રક્રિયા એને માટે છે.
બ્રહ્મ જ આત્મા છે. એમાંથી આકાશ, એમાંથી વાયુ, એમાંથી અગ્નિ, એમાંથી જળ, એમાંથી પૃથ્વી, એમાંથી ઔષધિ, એમાંથી પછી અન્ન, એમાંથી પછી આ પુરુષ બન્યો. એટલે પછી કાર્યનો કારણો લય કરતા જ જઈએ. એમ કરતા 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 બધું બ્રહ્મમાં લીન થઈ જાય. એવા બધા ઉપાયો છે. પણ અહીં સમગ્ર જગતનું એના અધિષ્ઠાન બ્રહ્મમાં લીન કરવાનો એક સરળ ઉપાય ઓમ જ આ છે. આ સર્વ ઓમ છે. અંદરથી ઓમ 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 એમાં સર્વ આવી ગયું. ઓમકારનો લય થાય ત્યારે જોડે જોડે એ સર્વનો પણ લય થઈ જાય. ઓમકારનો લય શેમાં થાય? એના અધિષ્ઠાનમાં લય થાય. અને ત્યારે આખા જગતનો પણ એના અધિષ્ઠાનમાં જ લય થાય. અને તેથી આ કાર્ય અને કારણ બંને અતીત જે તત્વ છે એ તત્વનું જ્ઞાન આ રીતે કરાવવાનું ઓમકાર સાધન બને. જો ઓમકાર મુખ્ય અર્થમાં આ જગતથી કે આ નામ રૂપથી અભિન્ન હોય તો એકત્વ પ્રતિપત્તિશ્ચ પ્રયોજનમ એનું પ્રયોજન અભિધાન અભિધેયો એકેનૈવ પ્રયત્ન એક જ પ્રયત્નથી યુગપત પ્રવિલાપયન એક સાથે જ યુગપત એટલે તરત સાયમલ્ટેનિયસલી એક સાથે જ બંનેનો પ્રવિલાપ કરતા તદ વિલક્ષણમ બ્રહ્મ પ્રતિપદ્યેત ઇતિ. અને અભિધાન અને અભિધેય નામ અને નામી વાચ્ય અને વાચક એ બંનેથી વિલક્ષણ. બ્રહ્મ કોઈનું વાચક નથી, વાચ્ય નથી. બ્રહ્મ એ નામનો પણ વાચક નથી. બ્રહ્મ જે છે એ કેવું છે? એ વાચ્ય અને વાચક નામ અને નામી એ બધા સંબંધોથી પર છે. પણ બધા સંબંધોથી પર જે અધિષ્ઠાનનું બ્રહ્મ છે એનું જ્ઞાન ત્યારે થાય જ્યારે આ બધા સંબંધો જેમાં સમાયેલા છે એવું આ અભિવ્યક્ત જગત જ્યારે સંપૂર્ણ લીન થઈ જાય તો યુગપત પ્રવિલાપયન ઓમકાર વડે આ સમગ્ર જગત કાર્ય કારણાત્મક વાચ્ય વાચક જે સમગ્ર પ્રપંચ છે એનો એક સાથે એનો પ્રવિલાપ થઈને તદ વિલક્ષણમ બ્રહ્મ પ્રતિપદ્યેત. એથી વાચ્ય અને વાચક બંનેથી વિલક્ષણ જે બ્રહ્મ છે એની પ્રતિપદ્યેત એનું જ્ઞાન થાય. એટલા માટે આ એકત્વ પ્રતિપત્તિ આ અભિધાન અને અભિધેયની એકત્વ બંને એક છે એ પ્રકારની પ્રતિપત્તિ એ પ્રકારનું જ્ઞાન જે છે એ આના માટે ઉપયોગી છે. તથા ચ વક્ષતી એવું આપ શા પરથી કહો છો? અર્થાત હવે આ પ્રકારનું તારણ નિષ્કર્ષ જે કાઢ્યા બે મંત્રોમાંથી એ નિષ્કર્ષને સમર્થન આપતું કંઈક છે બીજું વાક્ય તો કે તથા ચ વક્ષતી વાક્ય શેષમ અનુકૂળ હતી કે અભિધાન અભિધાન વ્યતિહાર એટલે ઉલટો ઉપદેશ. પેલા આ ને પછી પેલું પાદાહ માત્રા માત્રા છે પાદાહ પાદા માત્રા ગઈ અકાર ઉકાર મકાર. પાદ કયા? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જે ત્રણ પાદ છે આત્માના એ જ ઓમકારની આ ત્રણ માત્ર અકાર ઉકાર મકાર માત્રા છે. અને ઓમકારની ત્રણ માત્ર અકાર ઉકાર મકાર છે એ જ આત્માના ત્રણ પાદ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ છે. એમ આ માત્રા એ અભિધાન પાદ અભિધેય અભિધાન અને અભિધેયનો મુખ્ય અભેદ છે એ આગળ આ ઉપનિષદમાં બતાવે છે 8મા મંત્રમાં. અને તેથી આ એને એ હેતુથી આ બીજા મંત્રમાં વ્યતિહાર નિર્દેશ અર્થાત આગળના મંત્રમાં જે અભિધાન પ્રધાન નિર્દેશ કર્યો આ મંત્રમાં અભિધેય પ્રધાન નિર્દેશ કરે છે. એટલે કે જે શંકરાચાર્યજી તદાહ સર્વમ હેતદ બ્રહ્મેતિ તદાહ એ જ વસ્તુ કહે છે. સર્વમ હિ એતદ બ્રહ્મ આ સર્વ બ્રહ્મ છે એ આ બીજા મંત્રમાં બીજો મંત્ર કહે છે સર્વમ હિ એતદ બ્રહ્મ અયમાત્મા બ્રહ્મ સોયમાત્મા ચતુષ્પાદ. સર્વમ હિ એતદ બ્રહ્મ સર્વ એટલે આ જે સર્વ છે એ જ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે ઓમકાર. ઓમ આ સર્વ છે આ સર્વ ઓમકાર છે. ઓમકાર ને બ્રહ્મ બધા અભિન્ન હોવાને કારણે અહીં જેને બ્રહ્મ કહ્યું છે એ ઓમકાર જ સમજવાનું. ઓમકાર આ સર્વ છે આ સર્વ ઓમકાર છે. બ્રહ્મ આ સર્વ છે આ સર્વ બ્રહ્મ છે. એ ક્યાં છે બ્રહ્મ? આ બ્રહ્મ છે ક્યાં? અયમ આત્મા બ્રહ્મ એ ક્યાંક અન્યત્ર નથી. પરોક્ષ ક્યાંક દૂર છે બ્રહ્મ તો કે નહીં અયમ આત્મા બ્રહ્મ આ આત્મા જ બ્રહ્મ છે એમ કરીને નિર્દેશ કરે. આ આત્મા જ બ્રહ્મ છે. એ આત્મા કેવો છે? સોયમ આત્મા જે બ્રહ્મ છે એવો આત્મા ચતુષ્પાદ એ ચાર પગ વાળો છે કે ચાર પાદ વાળો છે એમ કરીને હવે આ
આત્માનું નિરૂપણ કરે છે, જોડે જોડે ઓમકારનું પણ નિરૂપણ કરે છે. કે છે શંકરાચાર્યજી, સર્વમ યદુક્તમ ઓંકાર માત્રમ ઇતિ તદેતદ બ્રહ્મ. સર્વમ યદુક્તમ, જે કંઈ કહેવામાં આવ્યું આગળ, ભૂતમ ભવત ભવિષ્યત યચ્છાભ્યન્ય ત્રિકાલાદિતમ, આ બધું જ ભૂત ભવત ભવિષ્ય સર્વમાં બધાનો સમાવેશ થઈ જાય. કારણ કાર્યમ કારણમ છે, આ કાર્ય જગત છે જે 3 કાળની મર્યાદાની અંદર છે, અને કારણ જે આ 3 કાળની મર્યાદા રહિત છે, એવું સર્વ યદુક્તમ, જે આગળના મંત્રમાં કહેવામાં આવ્યું ઓમકાર મિતિ, જે આગળ ઓમકાર એ રીતે કહેવામાં આવ્યું, તદેતદ બ્રહ્મ, એ સર્વ આ બ્રહ્મ છે. બ્રહ્મ એ સર્વ છે, એ સર્વ આ બ્રહ્મ છે. કારણ કે આગળ બ્રહ્મનો ઓમકારનો અભેદ સિદ્ધ થયો. આમ એવું છે ને, એ બરોબર બી અને બી બરોબર સી, તેથી એ બરોબર સી એવું થતું હોય છે. તો આગળ નક્કી કરવામાં આવ્યું કે ઓમકાર બ્રહ્મ છે, પછી કહેવામાં આવ્યું કે ઓમકાર આ સર્વ છે, એટલે પછી આ સર્વ ઓમકાર છે અને ઓમકાર બ્રહ્મ છે, એટલે આ સર્વ બ્રહ્મ છે. એટલે કોઈ એમ કે આગળના મંત્રમાં ઓમકાર શબ્દ વાપર્યો અને આ મંત્રમાં બ્રહ્મ શબ્દ વાપરે, એવું ક્યાં બંનેનું એક જ વસ્તુ ક્યાં ગઈ છે? તો કે એક વસ્તુ એ તો ગઈ છે કે ઓમકાર જ બ્રહ્મ છે, તેથી આ સર્વ બ્રહ્મ છે, એટલે આ સર્વ ઓમકાર છે, એવું સમજી લેવાનું. યદ બ્રહ્મ શ્રુત્યા સર્વાત્મમુક્તમ તન્ન પરોક્ષમિતિ મંતવ્યમ. જે બ્રહ્મ ઉપનિષદ જેના માટે આ બ્રહ્મ સર્વાત્મા છે, સર્વ આ બ્રહ્મ છે, એટલે બ્રહ્મ સર્વનો આત્મા છે, બ્રહ્મ સર્વ છે, એટલે બ્રહ્મનો નિર્દેશ કરવામાં આવ્યો. તન્ન પરોક્ષમિતિ મંતવ્યમ, એ બ્રહ્મ પરોક્ષ ક્યાંક અન્યત્ર છે, રિમોટ, બ્રહ્મ ક્યાંક બીજે છે એવું ન માનવું જોઈએ. કિંતુ તારે ક્યાં છે? આયમ આત્મા ઇતિ, પરંતુ એ આત્મા જે છે અર્થાત બ્રહ્મ એ પરોક્ષ નથી. અને તેથી આગળ કહે છે તચ્ચ બ્રહ્મ પરોક્ષ અભિહિતમ પ્રત્યક્ષતઃ વિશેષેણ નિર્દિશતિ અયમાત્મા બ્રહ્મેતિ. તચ્ચ બ્રહ્મ, અને એ બ્રહ્મ જે આ સર્વ કાંઈ છે તે બ્રહ્મ પરોક્ષ અભિહિતમ, એના માટે બ્રહ્મ શબ્દ વાપરવામાં આવ્યો. બ્રહ્મ શબ્દ જ્યારે વાપરવામાં આવે ત્યારે હંમેશા આપણા મનમાં કોઈક એવી વસ્તુ, બ્રહ્મ કોઈ પણ શબ્દ વાપરવામાં આવે તો આપણે હંમેશાની કંઈક કલ્પના કરીએ મનમાં. બ્રહ્મ શબ્દ વાપરીએ તો પણ એની કલ્પના થાય. પરોક્ષ અભિહિતમ, તેથી બ્રહ્મ જાણે મારાથી ભિન્ન હોય, અન્યત્ર હોય, એ રીતે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. પ્રત્યક્ષ, એને એવી રીતે જેનો ઉલ્લેખ કરવામાં છે એ બ્રહ્મને પ્રત્યક્ષતઃ, પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ, અપરોક્ષતઃ સાક્ષાત, વિશેષેણ નિર્દિશતિ, એને પ્રત્યક્ષ છે એ રીતે અને વિશેષ ખાસ કરીને આત્મા છે એ રીતે નિર્દિશતિ. બ્રહ્મ પરોક્ષ નથી, ક્યાં છે? પ્રત્યક્ષ છે. કોઈ પ્રત્યક્ષ એટલે ક્યાંક અહીંયા આટલામાં ક્યાંક છે નહીં, આટલામાં ક્યાંક નહીં, વિશેષતઃ આત્મા છે. કોઈને એમ કે બ્રહ્મ દૂર નથી તો એમને કે પાસે છે, આમ તેમ જોવાનું, તો કે પાસે પણ નહીં, પાસે નહીં, હું જ છું. એટલે બ્રહ્મ દૂર પણ નથી, મારાથી દૂર નથી, પરોક્ષ નથી, તો પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ એટલે મારી સામે કે મારાથી ભિન્ન નથી, હું જ છું. અને એનો વેદાંત અપરોક્ષ શબ્દ વાપરે છે. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયોની આગળ હોય, સામે હોય તે. પરોક્ષ એટલે ઇન્દ્રિયથી દૂર હોય, પર એટલે જે દૂર છે, અક્ષ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયો દૂર હોય ને કહેવાય પરોક્ષ. પ્રત્યેક ઇન્દ્રિયનો વિષય જે હોય ને કહેવાય પ્રત્યક્ષ. જે પરોક્ષ પણ નથી અને પ્રત્યક્ષ પણ નથી, એના માટે એક નવો શબ્દ કાઢ્યો, અપરોક્ષ. કશોક શબ્દ તો કાઢવો જ પડે, અપરોક્ષ, જે પરોક્ષ નથી. અપ્રત્યક્ષ બનાવ્યો, અપરોક્ષ, જે પરોક્ષ નથી. પણ પરોક્ષ નથી આપણે પ્રત્યક્ષ કહેતા હોઈએ છીએ, પણ પ્રત્યક્ષ કહેતા જુદા પ્રકારનું છે. કેવું છે? પ્રત્યક્ષ જેવો પણ ભેદ. પ્રત્યક્ષ અર્થાત હું જ્ઞાતા અને જ્ઞેય વચ્ચે કંઈક ઇન્દ્રિય, મન વગેરેનો પણ એક વચ્ચે માધ્યમ હોય. આ તો કોઈ પ્રકારના માધ્યમ વગરનું છે. અપરોક્ષ એટલે હું આત્મા. તચ્ચ બ્રહ્મ પરોક્ષ અભિહિતમ પ્રત્યક્ષતઃ વિશેષેણ નિર્દિશતિ. શ્રુતિ જ એને પ્રત્યક્ષતઃ એટલે કે પ્રત્યક્ષ છે, આપણા જ્ઞાનનો વિષય છે. વિશેષતઃ અને વળી પાસે કેવો છે?
વિશેષેણ નિર્દેશતિ અયમ આત્મા બ્રહ્મ ઇતિ. આ આત્મા બ્રહ્મ છે. અયમ એટલે આ આત્મા બ્રહ્મ છે એમ કે નિર્દિશતિ હસ્તાગ્રમ હૃદય દેશમ આનીય કથયતિ. આગળ એ જ કહે છે શંકરાચાર્યજી કહે છે અયમિતિ ચતુષ્પાત્વેન પ્રવિભજ્યમાનમ પ્રત્યેગાત્મતયા અભિનયેન નિર્દિશતિ અયમાત્મેતિ. અયમ એટલે કે અયમ આ શબ્દ કોણ વાપરીએ? જે આપણા અનુભવનો વિષય હોય એના માટે. અયમ શબ્દ બહુ સરસ છે. આ આત્મા અર્થાત જે સ્વયં સ્ફુરિત છે, સ્વયં પ્રકાશિત છે, જે સતત આપણા અનુભવનો વિષય છે એ આત્મા. કોઈ બીજા આત્મા એટલે પાછી બીજા કશાની વાત નથી. અયમ આત્મા આ આત્મા કયો આત્મા? જે સતત સ્ફુરી રહ્યો છે. યા તિર્યક નર દેવતા વિરહમિત્યંત સ્ફુટા ગૃહ્યતે. તિર્યક નર દેવતા પ્રાણીઓ હોય, મનુષ્ય હોય, દેવતા હોય, જંતુઓ હોય, એ સર્વ વડે અહમ અહમ એટલે અંત સ્ફુટા ગૃહ્યતે. જે અંતરમાં અહમ એ રીતે સ્પષ્ટ રીતે પ્રાણી માત્રથી જેનું ગ્રહણ થાય છે. પ્રાણી માત્ર અહમ એ રીતે જેનો સ્પષ્ટ અનુભવ કરે છે. અને એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ સ્ફુટતરાયા સંવિદજૃંભતે. સ્ફુટતરા ઉજૃંભતે સ્વયં પ્રકાશિત રીતે જે સતત પ્રકાશે છે, સ્પષ્ટ રીતે જે પ્રકાશે છે એ રીતે અયમથી શું કામ આવે છે? સ્વયં પ્રકાશ, જે પોતે જ પ્રકાશી રહ્યો છે. અને જેને જાણવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી, કારણ કે એ સ્વયં પ્રકાશ છે. અયમિતિ ચતુષ્પાત્વેન પ્રવિભજ્યમાનમ. જે તત્વ હવે પછી ચતુષ્પાદ એમ કરીને એ એમનો વિભાગ કરવામાં આવશે આગળ. પ્રત્યેગાત્મતયા અભિનયને નિર્દિશતિ. પ્રત્યેગાત્મા એ રીતે અભિનયથી ગુરુજી બતાવે છે. અભિનય કોને કહેવાય? અભિનયો નામ વિવક્ષિતાર્થ પ્રતિપત્યર્થમ અસાધારણ શરીરો વ્યાપા. બધા અભિનય કોને કહેવાય જાણે છે? અભિનય ક્યારે કરવામાં આવે? જ્યારે વિવક્ષિતાર્થ પ્રતિપત્યર્થમ, જે અર્થ આપણે કહેવો છે, જે કંઈ આપણે કહેવા માંગીએ છીએ એનું જ્ઞાન સામાન્ય કરવા માટે એક ખાસ વિશેષ શરીર વ્યાપાર કરવામાં આવે. એને શું કહે છે? અભિનય. એટલે હવે શરીરનો આ વ્યાપાર એમને એમ નહીં ખાલી આમ કર્યા કરતો એવું ને, એને અભિનય ના કહેવાય. કોઈ હાલ્યા કરતું હોય એને અભિનય ના કહેવાય. પરંતુ જે શરીર વ્યાપારની અંદર કંઈક વિશેષ જ્ઞાન કરવાનો હેતુ છે અને તેથી આમ કહીએ તો અભિનય કહેવાય. એટલે કે નહીં, આમ જાતની પદ્ધતિ હોય છે ને, આમ કરીએ અને અભિનય કહેવાય. એટલે આપણે આમ કરીએ તો કે ના, એ પછી અભિનય બદલાતો હોય છે. દક્ષિણ ભારતમાં આમ કરે એટલે હા સમજવાનું, આમ કરે એટલે બીજું કંઈ સમજવાનું. એટલે જુદી જગ્યાએ એટલે લોકોને દક્ષિણથી આવેલા લોકોને આપણે આમ કરીએ એટલે ખબર ના પડે કે હાકો છો કે નાખો છો. પણ આને અભિનય કહેવાય. કોઈક વિશેષ અર્થ જ્યારે આપણે સમજાવવા માંગતા હોઈએ, ખાલી ગમે તે ચેષ્ટાના અભિનય ના કહેવાય. અભિનય કોને કહેવાય? જેનાથી કે વિશેષ આપણે જ્ઞાન કોઈને કરવા માંગતા હોઈએ. એવો શરીર અસાધારણ શારીરો વ્યાપાર હોય છે. તેન હસ્તાગ્રમ હૃદયનેશમ આનીય કથયતિ ઇત્યર્થ. અભિનયન એટલે હસ્તાગ્રમ, હાથનો અગ્રભાગ જે છે, હૃદય દેશમ આનીય કથયતિ. હૃદય દેશ હાથની આંગળી છે જે અગ્રભાગ એ આવી રીતે આમ આવી રીતે હાથનો અગ્રભાગ હૃદય દેશ પર આવીને કહે છે અયમ આત્મા. જે સર્વમ હિ એતદ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ. આત્મા બ્રહ્મ છે, બીજે ક્યાંય બ્રહ્મ નથી. આ આત્મા બ્રહ્મ છે એમ કરીને એનો પ્રત્યક્ષ નિર્દેશ કરે છે. આ મહાવાક્ય છે. અયમ આત્મા બ્રહ્મ એ 4 મહાવાક્યનું એક મહાવાક્ય છે. મહાવાક્ય એને કહેવાય અખંડ અર્થબોધકમ વાક્યમ મહાવાક્યમ. જે અખંડ અર્થ, અત્યારે જે અખંડ છે, સાધ્ય ને સાધક, જીવ અને ઈશ્વર એ વચ્ચે જે ભેદ છે એ ભેદને દૂર કરનારો એ ઉપદેશ છે ને અખંડાર્થ બોધક વાક્ય કહેવાય. તો જીવ અને બ્રહ્મ વચ્ચેનો જે ભેદ છે, ખંડ છે, એ ખંડને દૂર કરનારું અયમ આત્મા બ્રહ્મ. આત્મા જે તું અનુભવી રહ્યો છે, બીજું કોઈ નહીં. કંઈ પણ હું જયારે લાંબો પાતળો થવું, જાડો ઊંચો થવું, કંઈક કહું પછી બ્રહ્મ, તો કે નહીં, અયમ આત્મા. અયમ એટલે જેવો છે તેવો.
અયમ અત્યારે જેવો છે એ જ આત્મા બ્રહ્મ છે. એટલે બ્રહ્મ આત્માને બનાવવાનો નથી, કંઈક કરવાથી આત્મા બ્રહ્મ બને છે. તત્વમ અસી એટલે વેદાંત લોકોને આ બહુ ગમે છે. અસી તે તું છે, તે તું બનીશ, કંઈક કરવાથી તું બ્રહ્મ થઈશ નહીં. તે તું કેવો, તું જેવો તું છે તેવો જ. એમાં શિંગડા ઉગાડ્યા વગર નહોતું, અર્થાત કોઈ પ્રકારના પરિવર્તન કર્યા વગર નહોતું. એવું તે અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા જેવો છે તેવો જ બ્રહ્મ છે. અને માટે જ્ઞાનનો વિષય છે, એ કોઈ ક્રિયાનો વિષય નથી. હા, આત્માને કંઈક બનાવવાનો હોય તો, અને પછી બ્રહ્મ હોય તો જુદી વાત છે. આત્મા જેવો છે અયમ આત્મા બ્રહ્મ. એટલે મહાવાક્ય અખંડ અર્થ બોધક એટલે શું? અત્યારે જે છે અત્યારનું વર્તમાન સત્ય જે પ્રગટ કરે છે, ભવિષ્યનું નહીં. કે મર્યા પછી તું બ્રહ્મ થઈશ, કે સ્વર્ગમાં જઈશ તો બ્રહ્મ થઈશ, કે પછી આટલું જપ કરીશ તો બ્રહ્મ થઈશ, કે આટલી ઉપાસના તો બ્રહ્મ, એવું નહીં. અયમ આત્મા બ્રહ્મ તત્વમસી, તું જેવો છે તેવો. તો સ્વામી શું કામ જપ કરવાનું કહો છો ને આટલા અનુષ્ઠાન છે ને મળે કરાવો છો? જે ક્ષણે તું તારો સ્વીકાર કરશે એ ક્ષણે કોઈ અનુષ્ઠાનની જરૂર નથી. બધું અનુષ્ઠાન છે ને મારે છે. આપણે પોતાની જાતનો સ્વીકાર કરીએ, સ્વામી મારે તો કંઈક જોઈએ છે, પણ મારે તો નોકરી જોઈએ છે, મને તો ફલાણું જોઈએ. એ શેના માટે જોઈએ છે? પોતાની જાતનો સ્વીકાર કરીશું કે એટલા જ માટે. હું તો નિર્ધન છું, દરિદ્ર છું, અને માટે કેવો છું? તુચ્છ છું. એમ કરીને આપણે આપણી જાતનો સ્વીકાર કરતા નથી. મળે હું જરા ધનવાન બનું, કંઈક સત્તા કંઈક બનું તો પછી હું મારી જાતને સ્વીકાર્ય બનું. અને જે ક્ષણે પોતે પોતાની જાતને સ્વીકાર્ય બનશે પૂર્ણ રીતે, કોઈ પ્રકારની શરત વગર મારો સ્વીકાર કરવો. ના થોડું 5 કિલો વજન વધે તો સારું, એવું નહીં. કંઈક વધ ઘટ કશું જ નહીં. જેવો છે તેવો જે ક્ષણે પૂર્ણ મારી જાતનો સ્વીકાર કરું એ ક્ષણે કશું હોય જ નહીં. આ બધાનો લય થઈ ગયો ત્યારે. કારણ કે જે ક્ષણે પૂર્ણ સ્વીકાર પોતાનો થયો છે અને કોઈ ઈચ્છા હોય જ ના શકે ને. ઈચ્છા કેમ છે? પોતાનો કોઈક રીતે સ્વીકાર નથી, અને એને જ કારણે અન્યનો કંઈક સ્વીકાર નથી થતો. અન્ય બધી પ્રતિકૂળતાઓ કેમ છે? આ બરોબર નથી, આ બરોબર નથી, આમ નથી, કેમ? અહીં અંદર જ પ્રતિકૂળતા છે. અને પોતાનો સ્વીકાર થાય તો ભલે અન્યનો સ્વીકાર ન થાય, આપણે કંઈ ચિંતા નથી આવતી. અને જે ક્ષણે માણસ પોતાનો પૂર્ણ સ્વીકાર કરે, અનકન્ડિશનલ બિન શરતી સ્વીકાર, બસ એક ક્ષણે જ્ઞાન થાય હું બ્રહ્મ છું. આટલાનું નામ જ અંતઃકરણ શુદ્ધિ. કે ભાઈ પોતાનો સ્વીકાર કરો, દુનિયાનો તો કરવો હોય તો કરો, નહીં તો કંઈ નહીં. શુદ્ધ અંતઃકરણ કોને કહેવાય? જે પોતાનો તિરસ્કાર ના કરે, જે પોતાને પ્રેમ કરે. ભાઈ પોતાને તો પ્રેમ કર, પોતાને જ પ્રેમ નથી કરી શકતા ને. સતત અજંપો 5 મિનિટ બેઠો ને કાઢો કંઈ, પછી દુનિયાને પ્રેમ કરવા માંડી પડો. ચાલો ટીવીને પ્રેમ કરો, કશાકને પ્રેમ કરો. કેમ? મારી જાતને પ્રેમ નથી કરી શકતો એટલે જ અશાંતિ છે ને, અજંપો બધો. કેમ 2 મિનિટ બેસાતું નથી? કારણ કે પોતે પોતાની જાતનો સ્વીકાર નથી કરતા. જે ક્ષણે પોતાનો પૂર્ણપણે અનકન્ડિશનલ કોઈ બિન શરતી સ્વીકાર, કોઈ શરત ના જોઈએ. એટલે ભગવાન આ સાધનામાં ભગવાન બધી શરત છોડવા માંડો. મેં એમ કામ કર્યું એટલે આવું થવું જોઈએ, આ શરત નહીં જોઈએ. કામ કર પણ શરત નહીં જોઈએ. એટલે એટલી શરતો વધી ગઈ છે ને, ભગવાન શરતો છોડો. મેં કર્યું એટલે ભાઈ આ મળવું જોઈએ તો કે એ શરત નહીં જોઈએ. કર્મણની વાધિકારસ્તે મા ફલે છું કદાચ, શરત નહીં. શરતનું નામ સંસાર, અને બિન શરત એનું નામ મુક્તિ. એક સામટી શરત બધી નહીં છોડતા. એટલે કે પેલા કર્મફળની શરત છોડ, પછી કર્મની બધી શરતો ધીમે ધીમે છોડ, પછી અહંકારની શરત બધી શરત છોડી દે. બધી શરત જ્યારે છૂટી ગઈ તો અહંકાર પણ છૂટી જાય. અહંકાર એ શરતનું જ એક રૂપ છે કે આમ તો હોવો જ જોઈએ, એમ કરીએ એટલે અહંકાર. એવી પણ શરત ના હોય કે આવો હોવો જ જોઈએ. કોઈ પ્રકારનો એવો આગ્રહ ના હોય કે શરત ના હોય તો એવો પેલો મર્યાદિત કે પરિચ્છન્ન અહંકારને રહેવાની કોઈ જરૂર જ નથી. એ કેમ આપણે પકડી રાખ્યો છે? કેમ? નહીં, આમ તો હોવું જ જોઈએ, આમ તો હું હોવો જ જોઉં. નામ અહંકાર. એવી કોઈ શરત આપણે આપણા પર ન લાદીએ. પણ એના માટે આવશ્યક એ છે કે બીજે પહેલા શરત ના લાદીએ, પછી ધીમે 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 આપણે આપણા પર નહીં લાદીએ. અને પછી બધી શરતો છોડી દેવાની, બધા આગ્રહો છોડી દઈએ, બધી આસક્તિનો અર્થ આગ્રહ. સમજ, આસક્તિ તો હોય ને છોકરાઓ માટે, પ્રેમ હોય. આસક્તિ એટલે આમ કેમ ના કર્યું, વહેલો આવજે, મોડો ના આવીશ, આ ભણ, પેલું ના ભણીશ,
આનામાં આસક્તિ. આસક્તિ એટલે હું કહું એ પ્રમાણે થવું છે, એનામાં આસક્તિ. જે છે એને પ્રેમ કરો તે તો નથી થતો. છોકરો કે આવું બોલે તો ઓછા આપણે પ્રેમ કરી શકે નહીં, આમ બોલે તો જ પ્રેમ થાય, આમ વર્તે તો જ થાય, આમ વર્તે તો ના થાય. આપણી બધી શરતો હોવાને કારણે આ બધી આ શરતી વસ્તુઓ છે. આવા શરત કે આગ્રહ ક્યાંય પણ ના હોય એ કેવી છે પરિસ્થિતિ? આના હોય મુક્તિ. કોઈ વસ્તુ દુઃખ આપી શકે? આપણે વિચાર કરો, કોઈ વસ્તુ દુઃખ આપે? અત્યારે બધી જ કેમ દુઃખ આપે છે? કારણ કે બધી આમ કેમ છે, આ પેન આમ કેમ નથી, એટલે પછી આમ બદલી નાખો. આ તકિયો આમ કેમ તો એને સીધો કરો, આ પેન વાંખી કેમ સીધી કરો, તો જ મને ચેન પડે. ચેન જ ના પડે. સ્વામીજી ખરું ઘણી વાર આમ જોઈએ આપણે તો પેલી ચંપલ સીધી કરી આમ આવું કેમ કરતા છે બધા? દરેકમાં કઈ કઈ ગડબડ તો હોય છે દરેકમાં. કેમ? કારણ કે આપણે ચેન નથી પડતા. વાંકું કેમ છે? આમ સીધું જ. ઘણા લોકોને મેં જોયા છે પોણો કલાક ઘરે આવીને ગળા બધું આમ સીધું કરે, આમ કરે, પછી આમ કરે, આમ કરે, આમ બરોબર એક એક વસ્તુ આમ બરોબર ગોઠવે. ત્યાં જઈને તો પેલું વાંકું દેખાય, પછી અહીંયા સીધું કરે. આખી જિંદગી અમારામાં જતી સીધું કરવામાં જ. છોકરાને આમ સીધો કર્યો, છોકરીને પેલી સીધી કરી. કેવું છે? થોડું વજન અહીં વધાર્યું, થોડું અહીં ઘટાડ્યું, થોડું આમ ઊંચું, બસ કર્યા જ કરો વ્યવસ્થા. માયા એવું રચ્યું છે કે વ્યવસ્થા કર્યા જ કરો. આમથી જો પછી પેલું વાંકું જ દેખાય, અહીંથી સીધું દેખાય, બીજી બાજુ વાંકું દેખાય, ત્યાં સીધું કરું તો ઉપરથી વાંકું દેખાય. ખરી ભગવાને રચાય. આનું ના હોય માયા. એટલે સીધું કરી જ ના શકો. આપણે એમ કે બધું સીધું થઈ ગયું, બરોબર ગોઠવાઈ ગયું, બીજી ક્ષણે આમથી તરત આમ રીતે જોયું તો કે ના બરોબર નથી, પાછું આ તો આમ કરવું પડશે. ચાલો છોકરો પરણી ગયો અને બહુ આવી ગયું, બધું બરોબર છે સ્વામી, કાંઈ તકલીફ નથી, બધું બરોબર છે. 15 દાડા મહિનો થયો પછી કે પછી આને પેટમાં દુખાય છે, આને તો તબિયત આવી છે, ને ફલાણું આવું છે, ને ઢીકણું આવું છે, કંઈક નીકળ્યું અંદરથી, અને પેલાના કંઈ ને કંઈ ચાલ્યા જ કરતું હોય. એમાં કઈ ખોટું નથી, તો ચાલ્યા કર્યાનો વાંધો નથી. યસ સર્વત્ર અનભિસ્નેહ. એમાં આપણે જ ખાલી બદલાવાનું છે, બીજું કશું બદલાવાનું તો ગમે તે કરવું હોય બદલાવાનું નથી. મારી મછલીને ગમે તે કરશો જરા તારા બદલ્યું પાછું હતું ને એવું થઈ જવાનું. કૂતરાની પૂંછડીને તમે શું બદલવાના હતા? તો ગમે તે સંતોષ થાય થોડો કે સીધું થઈ, વળી પાછી જતી જ રહી. જો સીધા કોઈ થવું તો આપણે થવાનું છે, પૂંછડી સીધી થવાની નથી. એટલે આવું વેદાંતમાં શીખવા છે. આ બધું પ્રેક્ટિકલ, આ જ પ્રેક્ટિકલ. તો પ્રેક્ટિકલ શું છે ભાઈ? ખાલી રામ 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 કર્યા કરો પ્રેક્ટિકલ કે? આ ખરું પ્રેક્ટિકલ છે? આ પેલો આ મીઠાનો ગાંગડો આ રાખી મૂકીને પછી પેલી સાકર આપણે ખાધા કરીએ તો પણ એનો સ્વાદ નથી આવતો. આપણે બધું સારું કરીએ છીએ, સારું કામે કરીએ, ભગવાનનું નામ પણ લઈએ, બધું કરીએ છીએ, એ તો કરો, પણ આ મીઠાનો ગાંગડો અંદર રાખી જ મૂક્યો છે, અંદરથી પેલું જોઈએ એટલું એનો સ્વાદ આવતો નથી. આ એક ગાંગડો છોડવાની જરૂર છે. આયમ આત્મા બ્રહ્મ, આ જે છે તેવો જ આત્મા, તેવો જો હું સ્વીકારી શકું તો કોઈ પ્રકારની બિન શરતી સ્વીકાર્ય આત્મા છે. બ્રહ્મ કોઈ શરત માન્ય કરતું નથી. શરત આવી એટલે પરિચ્છિન્ન મર્યાદા, સર્વ મર્યાદાની બહાર વસ્તુ છે, એને કોઈ શરતમાં કેમ બાંધી શકાય? ભગવાન ગીતામાં કેવી સુંદર ટ્રેનિંગ આપે. વિચાર કરો, આ બધી શરતમાંથી આગ્રહમાંથી મુક્ત કેમ કરવા માંગે? આપણે એમ કે જોવું આપણા પર કેવું આપણા પર જાત જાતના વિધાનો કરે છે કે નહીં, આ શરતોને કારણે, આગ્રહોને કારણે જ તું જેનાથી વંચિત રહી જાય છે એ વસ્તુ તને પ્રાપ્ત કેવી રીતે થાય? એ શરત, આ અવરોધ દૂર કરવાનો છે. આ શરત રૂપી અવરોધ માત્ર દૂર કરવાનો છે. એટલે પ્રત્યેગાત્મતયા અભિનયને નિર્દેશતી આયમા આત્મા ઇતિ. અને હવે આગળ કહે છે સોયમાત્મા ઓંકારાભિધેયઃ પરાપરત્વેન વ્યવસ્થિતઃ ચતુષ્પાદ કાર્ષાપણવત ન ગૌઃ ઇવ ઇતિ. સોયમાત્મા ઓંકાર અભિધેય પરાપરત્વેન વ્યવસ્થિત. સોયમાત્મા આદિ આત્મા ઓંકાર અભિધેય, ઓમકારથી જેનો નિર્દેશ કરવામાં આવ્યો. ઓમકાર જેનું નામ છે એ આત્મા, ઓમકાર જેનું નામ છે એવો આત્મા પરાપરત્વેન વ્યવસ્થિત, પર અપરત્વેન વ્યવસ્થિત.
આ આત્મા જે છે એ જ પર છે, એ પણ અપર છે. સર્વાધિષ્ઠાનતયા પરોક્ષ રૂપેણ પરત્વમ, પ્રત્યેક રૂપેણ છે અપરત્વમ, તેન કાર્યકારણ રૂપેણ સર્વાત્મના વ્યવસ્થિત સન્ન આત્મા પ્રતિપત્તિ સૌકર્યાર્થમ ચતુષ્પાદ કલ્પ્યતે. સર્વાધિષ્ઠાનતયા પરોક્ષ રૂપેણ પરત્વમ, આત્મા જે પર છે, પર એટલે શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ છે. સર્વાધિષ્ઠાનતયા સર્વનું અધિષ્ઠાન હોવાને કારણે, સર્વનું સત્વ, અધિષ્ઠાન એટલે તત્વ, સર્વનો આધાર, સર્વનું તત્વ, સર્વનો સારભૂત, સર્વનું અધિષ્ઠાન હોવાને કારણે આત્મા કેવો છે? પર છે, સર્વથી ચડિયાતો, સર્વોત્કૃષ્ટ છે. પણ જેનું અધિષ્ઠાન છે એ પણ આત્મા જ છે. આ સર્વનું અધિષ્ઠાન આત્મા છે, તો આ સર્વ જેનું અધિષ્ઠાન આત્મા, આ સર્વ છે એ પણ આત્મા છે. આ સર્વ જે છે એ રૂપે કેવો છે? અપર છે, ઉતરતો છે. અને આ સર્વના અધિષ્ઠાન રૂપે વ્યવસ્થિત આત્મા કેવો છે? ચડિયાતો છે. ચડિયાતો પણ એ સ્વયંભૂ પરિભૂ, કવિ મનીષી પરિભૂ સ્વયંભૂ, સ્વયં ભવતી સ્વયંભૂ, પરી ઉપરી ભવતી પરિભૂ, બધાથી ઉપર જે છે, બધી ચડિયાતું છે, કેવું છે? એ પણ આ છે તત્વ. અને સ્વયં જે ઉત્પત્તિમાં લે એ પણ તત્વ પણ એવું છે, જે ચડિયાતું છે તે પણ એ છે, જેનાથી ચડિયાતું છે તે પણ એ છે. જે ચડિયાતું છે પર એ પણ એ છે, જેનાથી ચડિયાતું અપર એટલે ઉતરતું છે એ પણ એ છે. પર અપર રૂપેણ વ્યવસ્થિત, બસ એથી આગળ કઈ રહ્યું જ નહીં. પર અપર રૂપેણ સર્વાધિષ્ઠાનતયા પરોક્ષ રૂપેણ, એટલે સર્વાધિષ્ઠાનતયા પરત્વમ એમ કહે ચાલે. પરોક્ષ રૂપેણ નહીં કહો તો પણ સર્વાધિષ્ઠાનતયા પરત્વમ. પણ પરોક્ષ એટલા માટે કે અધિષ્ઠાન અત્યારે જ્યાં સુધી અધ્યારોપ હોય ત્યાં સુધી અધિષ્ઠાનનું જ્ઞાન ન થતું હોવાને કારણે, પેલા સર્પને કારણે રજ્જુ જાણે પરોક્ષ છે. રજ્જુ સમીપવર્તી હોવા છતાં પણ સર્પ છે એવો ભ્રમ હોય ત્યાં સુધી રજ્જુ જાણે કે પરોક્ષ છે. રજ્જુ શું છે? સર્પનું અધિષ્ઠાન છે. અધિષ્ઠાન રૂપે જે પરોક્ષ છે અને એ જ ઉત્કૃષ્ટ છે, એ જ ખરું છે. પ્રત્યેક રૂપેણ છે અપરત્વમ, અને પ્રત્યેક એ આત્મા સહ અયમ. તો આ મંત્રના સંદર્ભમાં પરનાપરની વ્યાખ્યા કરે છે કે બ્રહ્મ એ સર્વનું અધિષ્ઠાન છે, એ તો પર છે. એ જ વળી આત્મા આ અર્થાત મારા પ્રત્યક્ષ અનુભવનો વિષય હોવાને કારણે અપર એટલે અહીં છે. પર એટલે દૂર છે, અપર એટલે અહીં છે. દૂર કઈ રીતે છે? સર્વનું અધિષ્ઠાન છે એ રીતે. અપર એટલે અહીં કેવી રીતે છે? મારો જ આત્મા છે એ રીતે. જે સર્વનું અધિષ્ઠાન પણ છે, મારો આત્મા પણ છે. જે પરોક્ષ પણ છે, પ્રત્યક્ષ પણ છે, કાર્ય પણ છે. કાર્યકાર રૂપેણ સર્વાત્મા વ્યવસ્થિત સન્ન, કારણ પણ એ છે, કાર્ય પણ એ છે, અધિષ્ઠાન પણ એ છે, અધ્યારૂપ પણ એ છે. બધું જ એ છે. અસત્ય પણ એ છે, મિથ્યા પણ એ છે, સત્ય પણ એ છે. આવા આત્માનું આવું જ્ઞાન થાય ત્યારે આત્માનું જ્ઞાન થયું કહેવાય. માત્ર બધાથી ભિન્ન કુટસ્થ નિત્ય શુદ્ધ એટલું જ નહીં, માત્ર સાક્ષી છે એટલું પૂરતું નથી. આ દૃશ્ય છે એ પણ આત્મા જ છે. માત્ર દ્રષ્ટા આત્મા છે, ચેતન આત્મા છે એટલું જ નહીં, પરંતુ જે કે જળ વર્ગ છે એ પણ આત્મા જ છે. એટલે એની સાથે આપણે હિસાબ સેટલ કરવો પડે છે, નહીતર નથી ચાલતું ને. નહીતર તો આપણે આનાથી વિમુખ થઈને જતા રહે, તરત સંન્યાસ જ એકલો ચાલત. બીજા બધા આશ્રમો છે ને મળે, આની સાથે હિસાબ સેટલ કરવા માટે બીજા બધા આશ્રમ છે. બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ આશ્રમ શેને મળે છે? આ બધા સાથે હિસાબ સેટલ કર્યો, અને હિસાબ સેટલ થયો અર્થાત રાગદ્વેષ ન રહે તો હિસાબ સેટલ કરવા કહેવાય. રાગદ્વેષ હોય તો હિસાબ સેટલ થયો નથી. રાગ એનો અર્થ કે કંઈ લેવાનું બાકી રહી ગયું. દ્વેષ એટલે એ છે કંઈક છોડવાનું બાકી છે. આમ લેવાનું કે છોડવાનું કંઈ બાકી ન રહે ત્યારે હિસાબ સેટલ થયો કે ને. હિસાબ ક્યારે સેટલ થયો કહેવાય? આપણી વચ્ચે હિસાબ સેટલ ક્યારે થયો? મારે કે લેવાનું નથી અને આપવાનું. રાગ હોય એટલે લેવાનું બાકી છે, દ્વેષ હોય એટલે કે છોડવાનું બાકી. લેવાનું છોડવાનું કશું બાકી ના હોય ત્યારે જગત સાથે હિસાબ સેટલ કર્યો કહેવાય. અંતે પછી એનાથી વિમુખ થઈ જશે, પછી એનાથી આપણે દૂર જઈને કંઈક કરતા હોય એકલા તો વાંધો નથી. ઘણી વાર દ્વેષથી માણસો જતા રહે ત્યારે લોકો એને કે આ સ્વાર્થી છે, કારણ કે પેલું નથી કરતો અને જતો રહ્યો. આ નહીં કરું અને માટે હું અહીંયાથી ત્યાગ કરું છું તો શું કહેવાય? એની પાસે કંઈક દ્વેષ રહ્યો હોય. જો રાગ કે દ્વેષથી પ્રેરાઈને આપણે કશું છોડી દેતા હોઈએ તો કદાચ આપણે એ છોડવામાં કંઈ મુશ્કેલી છે એમ કહેવાય. પણ રાગ અને દ્વેષ વગર
એટલે આ જગત સાથે રાગ દ્વેષ ન હોય એ જ આપણે જગત સાથે, એટલે જગત ઈશ્વર છે તો જ રાગ દ્વેષ ન હોય, નહીં તો હોય જ. જગતને ઈશ્વર રૂપે જાણીએ તો જ રાગ દ્વેષ જતા રહે, નહીં તો રાગ દ્વેષ રહેવાના. ગમે તો તમે કરો ને, ગમે તેટલું વિચાર ને ચિંતન બધું કરો તોય પણ પેલી આપણી જાત જાતની લાગણીઓ અંદર છે આવેગો એવા આવીને કંઈક, એટલે જ્યાં સુધી જગતમાં ઈશ્વરના દર્શન ના થાય ત્યાં સુધી કોઈક ને કોઈક આવેગો અંદર રહેતા જ હોય છે. મનાવી મનને જુદી વાત છે, આ મન મનાવવાની સવાલ નથી, આ તો સત્ય છે એ જાણવાનો સવાલ છે. અંતેથી આ પણ આત્મા છે, આ પણ ઈશ્વર છે, એટલે દયાળુ ફલાણ બધું અંદર એ આવી જાય, આ બધું અંદર આવી જાય. કર્માધ્યક્ષ, કર્મફલદાતા વગેરે વગેરે, દયાળુ, કૃપાળુ, આ બધું જ આવી જાય. શેમાં? આની સાથે હિસાબ સેટલ કરવામાં. અને પછી એટલે પ્રત્યક્ષ રૂપેણ, પરોક્ષ રૂપેણ, કાર્યકારણ રૂપેણ સર્વાત્મના વ્યવસ્થિત સન્ન પ્રતિપત્તિ. એ રીતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. સર્વ કઈ આત્મા છે એ તે પ્રતિપત્તિ સૌકર્યાર્થમ, સુકરતા માટે. પ્રતિપત્તિ એટલે જ્ઞાનની સરળતા માટે. જ્ઞાન સુકર, સરળતાથી આપણે કરી શકીએ રીતે. ચતુષ્પાદ કલ્પ્યતે. હવે ઉપનિષદ આત્મા, આ પ્રકારના આત્માના જ્ઞાન સરળતાથી આપણે પ્રાપ્ત કરી શકીએ માટે એક કલ્પના કરે છે. ચતુષ્પાદ કલ્પ્યતે. આત્મા ચાર પાદનો બનેલો છે એવી કલ્પના કરો. કોઈ ચાર પાદ નથી આત્માના, છતાં પણ આત્મા જાણે કે ચાર પાદનો બન્યો હોય એ તો કલ્પના કરવામાં આવે છે. તત્ર દૃષ્ટાંતમાં શંકરાચાર્ય મહારાજ દૃષ્ટાંત કહે છે, કારશાપણવત એમ કહે છે. કારશાપણ શું ચીજ છે? દેશ વિશેષે કારશાપણ શબ્દ ષોડશપણાનામ સંજ્ઞા. કારશાપણ રૂપિયો એવું કંઈક જૂના જમાનાની અંદર જે કંઈક આવી કરન્સી કે ચરણ હશે એમાં એક કારશાપણ, તમને રૂપિયો આપણે કહીએ છીએ એ જમાનામાં કારશાપણ. આવા બધા એ લોકો નક્કી કરે શંકરાચાર્ય ક્યાંના હતા, એટલે કયા શબ્દો વાપરે છે. કારશાપણ કયા દેશમાં ચાલતું આ ચરણ હતું એ બધી નક્કી કરે કે કયા દેશમાં બેસીને કોને સમજાવતા છે. જ્યાં બેસીને સમજાવતા એનું દ્રષ્ટાંત આપતા હોય ને. ચલો કારશાપણ એટલે રૂપિયો. રૂપિયાના જેમ 100 આના હોય ને, અને તે રૂપિયાના કેવા હોય પેલી 4 આણી હોય. તો પૂછે છે કે આત્મા ચતુષ્પાદ, આત્મા કેવો છે? 4 પગ વાળો કે 4 પાદ વાળો છે. આ પાદ શબ્દનો અર્થ પગ પણ થાય અને પાદ શબ્દનો અર્થ 1/4 પણ થાય. જરા અવાજ ઓછો કરો બેન. 1/4 પાદ એટલે પગ. તો ગાયના પણ 4 પાદ હોય છે ને. ગૌ હોય, આ ગાયને શું છે? 4 પાદ છે ને, એ 4 પગ પર ગાય ઉભેલી છે. તો આત્મા ચતુષ્પાદ, આત્માના 4 પાદ છે. શું ગાયની જેમ આત્માના 4 પગ છે એમ સમજવાનું? તો શંકરાચાર્ય કે નહીં નહીં, કારશાપણવત. કારશાપણ એટલે રૂપિયાના જેવી રીતે 4 1/4 4 શું કહેવાય ને? અડધિયા નહીં, અડધિયાને બદલે ચોથિયા. પાવ ને ચોથિયું, ચોથિયું એટલે 1/4 અડધિયું અને ચોથિયું. તો જેવી રીતે 1 રૂપિયાના 4 ચોથિયા હોય, કોઈ પણ એક વસ્તુના 4 ક્વાર્ટર જેને અંગ્રેજીમાં કહેવાય. તેવી રીતે આ આત્માના 4 પાદ છે. નહીં કે ગાયના જેમ 4 પગ હોય એવા આત્માના 4 પાદ નથી, પરંતુ રૂપિયાના જેમ 4 1/4 ભાગ હોય એ રીતે આત્માના આ 4 પાદ છે. યથા ગૌહુ ચતુષ્પાદ ઉચ્યતે ન તથા ચતુષ્પાદ આદેષ્ટુમ શક્યતે નિષ્ફલ શ્રુતિ વ્યાપોપાદ. એટલે કહે છે તું કયા 4 પાદ, આગળ પોતે સુધી જ કહે છે કયા 4 પાદ છે આત્માના? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. જાગ્રત એટલે વિશ્વ કે વૈશ્વાનર, સ્વપ્નમાં એટલે તૈજસ, સુષુપ્ત એટલે પ્રાજ્ઞ. આમ વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ. અને ચોથું કયું? તુરીય. વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ અને તુરીય. આમ આત્માના 4 પાદ છે. તો કેમ અર્થ કરવો? આગળ કહે છે શંકરાચાર્યજી, ત્રયાણામ વિશ્વાદીનામ પૂર્વ પ્રવિલાપનેન તુરીયસ્ય પ્રતિપત્તિઃ ઇતિ કરણ સાધનઃ પાદ શબ્દઃ. ત્રયાણામ વિશ્વાદીનામ, વિશ્વ જેનો આદિ છે, વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ. જાગ્રત, વેકર, ડ્રીમર, સ્લીપર.
ત્રયાણામ વિશ્વાદિના અર્થાત વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ એ ત્રણના પૂર્વ પ્રવિલાપનેન તુરીયસ્ય પ્રતિપત્તિ. આ તુરીય એટલે કે પરમ બ્રહ્મ એ આ ત્રણેયથી પર છે એની પ્રતિપત્તિ એટલે કે એનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે આ જે વિશ્વ છે એનો લય શેમાં થાય? તૈજસમાં. તૈજસનો લય શેમાં થાય? પ્રાજ્ઞમાં. જાગ્રતનો લય શેમાં થાય? સ્વપ્નમાં. સ્વપ્નનો લય શેમાં થાય? સુષુપ્તિમાં. એ સુષુપ્તિનો પણ લય થવો જોઈએ. શેમાં થાય? તો કે તુરીયમાં. આમ આ તુરીય જે છે અર્થાત આત્મા જે છે એનું જ્ઞાન આપણે ક્યારે થાય? જ્યારે આ પૂર્વનો ઉત્તરમાં લય થાય. આમ વિશ્વનો તૈજસમાં, તૈજસનો પ્રાજ્ઞમાં. આમ પૂર્વનો ઉત્તરમાં લય થવારૂપ આ ત્રણ આપણને તુરીયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના સાધન છે. શા માટે આત્માનું આ રીતે નિરૂપણ કરવામાં આવે છે? આત્માનું જ્ઞાન થાય એ માટે. એક યુક્તિ છે, બીજું કઈ નથી. ઉપનિષદ આપણને આ એક યુક્તિ આપે છે. જાણે કે એમ માની લો કે આત્મા ચાર ચોથિયાનો કે ચાર પાદનો બને છે, માની લો. પણ કેવા? પેલા 12 આનામાં એવું ધારો કે કંઈક હોય તો કોઈન, તો નાનો જે શું કહેવાય સિક્કો એ મોટા સિક્કામાં મળી જાય તો નાના સિક્કાનું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ રહે નહીં. અને તો પહેલા જે 3 સિક્કા છે, 4 આની, 8 આની અને 12 આની, એ શું છે? એ મળી જાય, એક બેમાં મળી જાય અને બધા પાસે રૂપિયામાં મળી જાય. એમ કરીને રૂપિયાનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધન હોવાને કારણે આ 3 જે છે એને પાદ કહેવામાં આવે છે. આવી રીતે તો જાણે જ છે કે આવી આ એક પછી 2 માં મળી ગયા એટલે શું થઈ ગયા? 8 આના થઈ ગયા. આ શું થઈ ગયું? 12 આના. ચોથું જો આપણી પાસે હોત તો શું થઈ ગયું? રૂપિયો. રૂપિયામાં પછી આ 4 નું કોઈ અસ્તિત્વ દેખાય નહીં. અને તેથી આ 4 મળીને થાય છે કેટલા? આ 4 મળીને કેટલા છે? 1, 2, 3 અને ચોથું ઉમેરો તો કેટલા થાય? 1. કેવું ગણતરી છે ને? એટલે પેલા 4 તમે તો 4 થાય. 4 પદ જો ગણ્યા હોત ગાયના તો 4 જુદા જુદા ઉભા રહ્યા છે અને મળે એ 4 સંખ્યા થઈ હોત. પરંતુ આ 4 ને ભેગા તો કેટલા થાય? 1 થાય. એવી જાતના 4 છે. એટલે કે છે કારશાપણવત. તો જેવી રીતે કારશાપણ કે રૂપિયો એમાં 4 ચતુર્થાંશ ઉમેરવાથી જેમ 1 થાય છે. અને તેથી આ પહેલા જે 3 છે એનો પેલામાં પ્રવિલાપ થઈ જાય. એમ કરીને એ ચોથું કે જે 1 છે એનું જ્ઞાન કરવા માટે આ સાધનભૂત બને છે. આને પેલા ચોથામાં ઉમેરીએ એટલે એ જે 1 આખો છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધનભૂત બને છે. માટે પહેલા 3 ને પાદ કહે છે. એટલે કહે છે વિશ્વાદીનામ પૂર્વ પ્રવિલાપનેન તુરીયસ્ય પ્રતિપત્તિ. એકનો બીજામાં પ્રવિલાપ થઈ ગયો, બીજાનો ત્રીજામાં પ્રવિલાપ થઈ ગયો અને ત્રીજાનો ચોથામાં પ્રવિલાપ થઈ ગયો. આમ પહેલા 3 જે છે એનો પ્રવિલાપ થઈ જાય છે. અર્થાત એમનું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ રહેતું નથી. એમનું નામ લય થઈ ગયો, નષ્ટ નહીં થઈ ગયા. પેલા 4 આના નષ્ટ નહીં ગયા પણ ખોવાયેલા મળી ગયા અને છેવટે 1માં મળી ગયા. અને તુરીયસ્ય પ્રતિપત્તિ હેતી કરણ સાધન પાદ શબ્દ હૈ. આ વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ એને પણ આત્માના પાદ કહેવામાં આવે છે. કઈ રીતે? કરણ સાધન છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધન હોવાને કારણે પાદ શબ્દ. પદ્યતે અનેન પાદ હૈ. જેનાથી પ્રાપ્ત કરવામાં આવે છે એનું નામ પાદ. અને પદ્યતે પાદ હૈ, જે પ્રાપ્ત કરવામાં આવે છે એનું નામ પાદ. સંસ્કૃતની અંદર આ પાદ શબ્દ છે એ પદ ધાતુમાંથી બનેલો છે. પદ એટલે જવું. પદ ગતિના અર્થમાં છે. અને પદ્યતે અનેન, જેને વડે આપણે કશું પ્રાપ્ત કરીએ છીએ, જેને વડે આપણે ક્યાંક પહોંચીએ છીએ એનું નામ પણ પાદ. અને પદ્યતે પાદ હૈ, જેને પ્રાપ્ત કરીએ છીએ એનું નામ પણ પાદ. તો પહેલા 3 જે પાદ છે વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞા, એ પહેલા અર્થમાં એ પેલા તુરીયનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનરૂપ હોવાને કારણે પદ્યતે અનેના એ પાદ કરણના અર્થમાં છે, સાધનના અર્થમાં છે. અને તુરીય સાધ્ય છે. પદ્યતે પાદ હૈ એ સાધ્યના અર્થમાં તુરીયને પણ પાદ કહેવાય. એને વળી તમે આની અંદર ઉમેરી દો, આની સાથે રાખો છો. આવી વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞા સમજ્યા. તુરીય કે એ કક્ષાનો નથી. વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞા કે અપર છે, અપર બ્રહ્માની કક્ષાના છે.
અધ્યારોપની કક્ષાના છે. અને તુર્ય કેવું છે? અધિષ્ઠાન છે, પરમ બ્રહ્મ. એ બે એક કક્ષાના નથી. અને તેથી બંધન એ ચારનો એક સમાન નિર્દેશ ન થઈ શકે. પાદથી એક સમાન વસ્તુનો નિર્દેશ થતો હોય તો તુર્ય જે છે એ ક્યાં ત્રણની સમાન નથી. એટલે શંકરાચાર્ય કહે છે કે ના, સમાન નથી. આ ત્રણ જે છે એ પાદ કહેવાય છે સાધનની દ્રષ્ટિએ, અને પેલું ચોથું છે એ પાદ કહેવાય છે સાધ્યની દ્રષ્ટિએ. ત્રયાણામ વિશ્વાદીનામ પૂર્વપૂર્વ પ્રવિલાપનેન તુર્યસ્ય પ્રતિપત્તિ કરણ સાધન પાદ શબ્દ. અને છેલ્લા વાક્યમાં કહે છે તુર્યસ્ય પદ્યતે ઇતિ કર્મ સાધન પાદ શબ્દ. પદ્યતે પદ્યતે અનેન ઇતિ પાદ કરણ સાધન. પદ્યતે ગમ્યતે ઇતિ પાદ એ કર્મ સાધન. અર્થાત જે પ્રાપ્ત થાય છે એનું નામ પાદ, અને જેના વડે પ્રાપ્ત થાય છે એનું નામ પાદ. તો પહેલા ત્રણ પાદ છે વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ, એ જેના વડે પ્રાપ્ત થાય છે એ અર્થમાં પાદ છે. અને તુર્ય છે જે પ્રાપ્ત થાય છે એ અર્થમાં પાદ છે. બસ હવે આ ઉપનિષદ ખૂબ સુંદર રીતે આ ચાર પાદને સમજાવે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સર્વં તસ્યોપવ્યાખ્યાનં ભૂतं ભવદ્ભવિષ્યતિ સર્વમોંકાર એવ યચ્ચાન્યત્રિકાલાતીतं તદપ્યોંકાર એવ સર્વં ह्येतद्ब्रह्म અયમાત્મા બ્રહ્મ સોયમાત્મા ચતુષ્પાદ. સોયમાત્મા ચતુષ્પાદ. સોયમ ઓંકારાભિધેય પરાપરત્વેન વ્યવસ્થિત આત્મા ચતુષ્પાદ. અવય આત્મા ઓંકાર અભિધેય, ઓંકાર જેનું નામ છે, પરાપરત્વેન વ્યવસ્થિત જે આત્મા પર અને અપર. અપર એટલે જે પ્રત્યક્ષ છે, પર એટલે જે પરોક્ષ છે, પર એટલે જે સર્વનું અધિષ્ઠાન બ્રહ્મ છે, અપર એટલે પ્રત્યક્ષ છે જે પ્રત્યેક આત્મા છે, જે કાર્ય અને કારણ સર્વરૂપે વ્યવસ્થિત જે આત્મા છે, એટલે કાર્ય અને કારણ રૂપે જે વ્યવસ્થિત છે, વિદ્યમાન છે, એવો આત્મા ચતુષ્પાદ. એ આત્માના ચાર પાદ છે. કારશાપણવત, જેવી રીતે કોઈ સિક્કો હોય, જે કરચલણ રૂપિયાના જેમ ચાર પાદ હોય, તેવી રીતે આ આત્માના પણ ચાર પાદ છે. વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ અને તુર્ય. ત્રયાણામ વિશ્વાદીનામ પૂર્વપૂર્વ પ્રવિલાપનેન તુર્યસ્ય પ્રતિપત્તિ કરણ સાધન પાદ શબ્દ. પહેલા ત્રણ જે પાદ છે વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ, પૂર્વપૂર્વ પ્રવિલાપનેન પૂર્વનો ઉત્તરમાં પછીનામાં પ્રવિલાપ થવાથી છેવટે તુર્યની પ્રતિપત્તિ અથવા તુર્યનું જ્ઞાન થાય છે. એ માટે આ પહેલા ત્રણ પાદ છે એને કરણ સાધન. એ ત્રણ પાદ કરણ છે.
તુર્યસ્ય પદ્યતે કર્મ સાધન પાદ શબ્દ અને તુર્યમાં એ પાદ શબ્દ કઈ રીતે લાગુ પડે છે તો એ કર્મ સાધન પદ્યતે ઇતિ પાદ જે પ્રાપ્ત કરવાનું છે, જે સિદ્ધ કરવાનું છે. આમ પહેલા 3 પાદ સાધન છે અને ચોથો પાદ સાધ્ય છે. અને એ રીતે આ પાદ શબ્દની ભિન્ન ભિન્ન રીતે વ્યુત્પત્તિ કરીને બતાવે છે કે આ 4 પાદ છે. હવે પ્રશ્ન થાય કે આત્મા તો નિરવયવ છે, એને વળી પાદ ક્યાંથી આવ્યા? પાદ એટલે એના વિભાગ, એના 4 વિભાગ કેવો તો હોઈ શકે? આત્મા તો છે નિરવયવ, એનું કોઈ અવયવ નથી, પાર્ટલેસ. એના અવયવો કેવી રીતે આવ્યા? એને તો 2 પાદ પણ ના હોય, 4 પાદનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? હવે એક પ્રશ્ન થાય. એટલે હવે એ જ વસ્તુ પૂછે છે આગળ 16મા પાના પર. કથમ ચતુષ્પાત્વમ ઇત્યાહ. કથમ ચતુષ્પાત્વમ, આત્માનું ચતુષ્પાત્વમ, આત્મા ચતુષ્પાદ છે, એના 4 પાદ છે, એ કેવી રીતે બને? આત્મા નિરવયવ છે, એના 4 પાદ કેમ હોઈ શકે? તો કે ખરેખર એવું નથી કે આત્માના 4 વિભાગ છે, કે આત્માના 4 પાદ છે, કે આત્માના આવા કોઈ 4 અવયવ છે, એવું કંઈ નથી. કાલ્પનિકમ ઉપાય ઉપેયભૂતમ પાદ ચતુષ્ટયમ. ઉપાય ઉપેયભૂતમ, આ પહેલા 3 પાદ છે, આ તો કાલ્પનિક છે, માત્ર કલ્પના કરવામાં આવી છે કે આત્મા જાણે કે આ 4 પાદનો બનેલો હોય. જે રીતે પુરુષ સૂક્તની અંદર પુરુષ એટલે પરમાત્માને પણ 4 પાદનો, ત્રિપાદસ્યામૃતમ દિવી પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી, તેમ કહેવામાં આવ્યું છે કે આ પરમાત્મા છે વિરાટ પુરુષ, એના 1 પાદમાંથી આ સમગ્ર જગતનું સર્જન થાય છે. એના 3 પાદ તો આ જગતથી અતીત, જાણે કે સ્વર્ગમાં છે. આમ આવી પાદની કલ્પના કરવામાં આવે છે કે પરમાત્મામાં કોઈ પાદ કે અવયવ હોતા નથી, અને છતાં કલ્પના કરવામાં આવે છે માત્ર એને સમજવા માટે. ઉપાય ઉપેયભૂતમ પાદ ચતુષ્ટયમ, આ 3 ઉપાય છે: વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થામાં જે આત્મા છે એના 3 નામ છે, એ ઉપાય છે. તુર્ય, આ 3 અવસ્થાઓથી પર કે 3 અવસ્થાઓમાં જે રહેલો છે અનુસ્યુત, એ જે તુર્ય છે એ ઉપેય અર્થાત એ પ્રાપ્ત કરવાનો છે, જાણવાનો છે. આમ 3 ઉપાય અને ચોથો જે છે ઉપેય, ઉપાયથી જે પ્રાપ્ત કરવાનો છે નામ ઉપેય. અને આ રીતે માત્ર આત્માને સમજવા માટે જ આ પ્રકારની કલ્પના કરવામાં આવી છે, નહીં કે આત્માના એવા કોઈ 4 વિભાગ હોય. અને તેથી કોઈ પાદ એટલે આવા 4 પાદ આત્માને ચતુષ્પાદ કહેવો એ કંઈ દોષ નથી, કારણ કે આત્માને સમજવા માટે, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની કલ્પના કરવામાં આવી છે. એ 3જા મંત્રમાં કહે છે જાગૃત સ્થાન બહિષ્પ્રજ્ઞ સપ્તાંગ एकोनविंशतिमुख स्थूलभुक वैश्वानर प्रथम पाद. હવે દરેક પાદની સમજ આપે છે. પ્રથમ પાદ દ્વિતીય તૃતીય, પહેલો પાદ, બીજો પાદ, ત્રીજો પાદ. તો આત્માનો પહેલો પાદ કયો? જેમ રૂપિયાના 4 ભાગ હોય એમાં પહેલો ભાગ તો જાગૃત વૈશ્વાનર પ્રથમ પાદ. આત્માનો પહેલો પાદ છે વૈશ્વાનર, એટલે કે વિશ્વ, એટલે કે જે જાગૃત પુરુષ છે તે. આમ જાગૃત, સ્વપ્નસ્થ અને સુષુપ્ત. તો પહેલા જે જાગૃત આત્મા છે એને પ્રથમ પાદ, એનો પહેલો પાદ. જાગૃત સ્થાન, જાગૃત અવસ્થા જેનું સ્થાન છે. બહિષ્પ્રજ્ઞ, જેની પ્રજ્ઞા કે મતિ હંમેશા જે બહિર્મુખ છે. જાગૃત અવસ્થા જેનું સ્થાન છે અને જેની પ્રજ્ઞા કે મતિ બહિર્મુખ છે. સપ્તાંગ, આ આત્મા જેના 7 અંગ છે. 19 મુખ, જેના 19 મુખ છે. સ્થૂલ ભુક, જે સ્થૂળ વિષયોને ભોગવનાર છે. વૈશ્વાનર, જેને વૈશ્વાનર કહેવામાં આવે છે, જેને બીજે વિશ્વ કહે છે.
જેને વિશ્વ કહે છે એને જઈએ વૈશ્વાનર કહેવાય છે. પ્રથમ પાદ હે, આત્માનો આ પ્રથમ પાદ છે. જો એક પહેલા જ મંત્રની અંદર પહેલા પાદના વર્ણની અંદર જ એક વૈશ્વાનર શબ્દ વાપરીને, વૈશ્વાનર શબ્દ એ વિરાટ પુરુષ માટે વપરાય છે. વિશ્વ શબ્દ એ વ્યક્તિ પુરુષ માટે વપરાય છે. આમ જીવ જ્યારે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે એના માટે વિશ્વ શબ્દ વપરાય છે. પણ સર્વ સ્થૂળ શરીરનો જે સમષ્ટિ છે વિરાટ, એને વૈશ્વાનર કહે છે. તો કઈ એમને જ ખાસ વિચાર કર્યા વગર જેના શબ્દોને વાપરવામાં આવતા હોય, તેમ કે આ આત્મા જે જાગ્રત અવસ્થામાં છે એના 7 તો અંગ છે, 19 મુખ છે અને એ વૈશ્વાનર છે. તેથી આમે વ્યષ્ટિ કે સમષ્ટિ એનો કોઈ ખાસ વિવેક રાખવામાં આવે એવું લાગતું નથી. ક્યાં કયો શબ્દ વાપરવો એનો એક વિવેક હોવો જોઈએ. કે એક જણની વાત કરતા હોઈએ તો એને લગતા યોગ્ય શબ્દો વાપરવા જોઈએ, અનેકની વાત કરતા હોઈએ તો એ પ્રકારના શબ્દો વાપરવા જોઈએ. આ તો એક પ્રત્યેગાત્માની વાત કરતા કરતા વૈશ્વાનર એટલે કે વિરાટ એવો શબ્દ વાપરી દીધો, એટલે કે ગડબડ છે. અથવા તો એવું લાગે છે કે કંઈ આ શ્રુતિ આ જે શબ્દો વાપરે છે એ શબ્દો કે બરોબર વિવેક નથી એવું પણ લાગે છે. અને હવે શંકરાચાર્યજી સમજાવે છે આ મંત્ર. જાગરિતમ સ્થાનમ અસ્ય ઇતિ જાગરિત સ્થાન. જાગરિતમ સ્થાનમ અસ્ય ઇતિ જાગૃત સ્થાન. જાગૃતમ એટલે જાગ્રત અવસ્થા, જેનું સ્થાન છે. જેનું સ્થાન એટલે વિષયભૂતમ. જાગ્રત અવસ્થા જેનું સ્થાન છે, જાગ્રત અવસ્થા જેનું ક્ષેત્ર છે, જાગ્રત અવસ્થામાં જે ઉપલબ્ધ છે અથવા જાગ્રત અવસ્થાનો જે અનુભવ કરી રહ્યો છે, જાગ્રત અવસ્થા સાથે અભિમાન કરીને હું જાગ્રત છું એ પ્રકારનો જે અનુભવ કરી રહ્યો છે કે અભિમાન કરી રહ્યો છે એ આત્માને જાગૃત સ્થાન કહેવામાં આવે છે. જાગૃત સ્થાન એ આત્માનું નામ છે. જાગ્રત અવસ્થા હું જાગ્રત છું આ પ્રકારનું અભિમાન કરે છે અને તેથી પોતાની જાતને જાગ્રત માને છે. એવો જે આત્મા છે ને જાગ્રત સ્થાન કહેવામાં આવે છે. પછી આગળ સમજાવે છે બહિષ્પ્રજ્ઞ સ્વાત્મ વ્યતિરિક્તે વિષયે પ્રજ્ઞા યસ્ય સહ બહિષ્પ્રજ્ઞ બહિર્વિષયા ઇવ પ્રજ્ઞા અવિદ્યાકૃતા અવભાસતે ઇત્યર્થઃ. બહિષ્પ્રજ્ઞ, પ્રજ્ઞા એટલે કે ચેતના, જેને ચેતના બહિર એટલે કે બહિર્મુખ છે. આત્મા જે જાગૃત સ્થાન છે, જાગ્રત છે, જાગ્રત પુરુષ છે, એની પ્રજ્ઞા કેવી છે? બહિષ્પ્રજ્ઞ, જેની પ્રજ્ઞા બહાર છે, બહિર્મુખ છે. તો કોઈ પ્રશ્ન કરે કે પ્રજ્ઞા એટલે કે ચેતના, ચૈતન્ય એ તો આત્માનો સ્વભાવ છે, એ તો અંદર રહેલી છે અને આ ચેતના વળી બહાર ક્યાંથી ગઈ? બહાર જગતના જે વિષયો છે તો જડ છે. આત્મા જે ચેતન છે એ તો અંદર છે અને પછી એને બહિષ્પ્રજ્ઞ, બહાર જેની પ્રજ્ઞા કે બહાર જેની ચેતના છે એવું એમ કેમ કહી શકાય? સ્વાત્મ વ્યતિરિક્તે વિષય પ્રજ્ઞા યસ્ય સહ બહિષ્પ્રજ્ઞ. સ્વાત્મ વ્યતિરિક્તે, પોતાનાથી વ્યતિરિક્ત પોતાના અન્ય જે વિષયો છે, આ બહારના જે વિષયો છે ત્યાં જેની પ્રજ્ઞા છે એને કહેવામાં છે બહિષ્પ્રજ્ઞા. એટલે પ્રજ્ઞા તો કઈ બહાર ને અંદર એવું ના હોઈ શકે. પ્રજ્ઞામાં, ચૈતન્યમાં અંદર બહાર એવા ખરેખર કોઈ વિભાગો છે નહીં. અને છતાં પણ જાણે કે બહાર ને અંદર એવા વિભાગો પાડવામાં આવે છે, તો પ્રજ્ઞામાં, ચેતનામાં, કોન્શિયસનેસમાં આવા વિભાગો ક્યાંથી પડ્યા? તો કે જાણે કે બહિર્વિષયા ઇવ, જાણે કે આ પ્રજ્ઞા બહાર ન જતી હોય, જાણે કે આત્માની જાગ્રત અવસ્થાની અંદર પ્રજ્ઞા બહાર ન જતી હોય. તો પ્રજ્ઞા કેવી તો બહાર જાય છે. બહાર શું જાય છે? આ ખરેખર તો બુદ્ધિ બહાર જાય છે, અંતઃકરણની વૃત્તિ બહાર જાય છે. એની પ્રક્રિયાથી તો આપણે પરિચિત છીએ જ કે જ્યારે આપણે
પહેલા જ દિવસે કહ્યું કે કેવી રીતે આત્મા કે બ્રહ્મ આ જગતના વિષયોનો સંપર્ક કેવી રીતે કરે છે, તો કે આત્મા આપણા અંતઃકરણની અંદર પ્રતિબિંબિત થયો છે. આપણો દેહ જાણે કે પેલા ઘડા જેવો છે જેમાં અનેક છિદ્રો હોય, તો ઇન્દ્રિય રૂપી છિદ્રો વાળો આ દેહ રૂપી એક ઘડો છે. એની અંદર એક મહાન દીપક છે. કયો દીપક? અંતઃકરણમાં પ્રતિબિંબિત થયેલો આત્મા કે ચિદાભાસ, એક દીવો છે. અને દીવાના કિરણો ઇન્દ્રિય રૂપી છિદ્રો વડે બહાર જઈને પોતપોતાના વિષયોને પ્રકાશિત કરે છે. આવી પ્રક્રિયા છે. એટલે કે ચૈતન્ય, બુદ્ધ્યારૂઢ ચૈતન્ય, એ ચૈતન્ય કે પ્રજ્ઞા બુદ્ધિ પર આરૂઢ થઈને જાણે કે બુદ્ધિ સાથે બહાર ન જતી હોય. તો આપણે જ્યારે બહારના વિષયોનો અનુભવ કરતા હોઈએ ત્યારે જાણે કે આપણી પ્રજ્ઞા કે આપણી ચેતના ત્યાં ના ગઈ હોય. કારણ કે બુદ્ધિ તો જડ છે અને જડ બુદ્ધિ ખરેખર આ વિષયોને પ્રકાશિત કરી શકે નહીં. અંતેથી એ બુદ્ધિમાં જ્યારે આપણી ચેતના પ્રતિબિંબિત થઈ હોય, ચેતના વડે બુદ્ધિ જ્યારે ખરેખર ચેતનવંતી બની હોય ત્યારે જ આ વિષયોને પ્રકાશિત કરી શકે. અંતેથી આપણે એમ નથી લાગતું કે જાણે મારું મન ક્યાંય જતું રહ્યું, હું જાણે ક્યાંય જતો રહ્યો. આપણે જાણે ક્યાં ને ક્યાં જતા હોય નથી લાગતું. આમ બેઠા હોઈએ અને એક ક્ષણભર આપણે ક્યાંક ઓસ્ટ્રેલિયા પહોંચી જઈએ, પછી પાછા આવતા રહીએ, એવું ક્ષણભર લાગે છે કે જાણે કે આપણે બહાર ગયા. આમ ખરેખર આપણી બુદ્ધિ બહાર જતી હોય છે અને બુદ્ધિની અંદર પ્રતિબિંબિત ચૈતન્ય પણ જાણે કે બહાર જતું હોય એવું લાગતું હોય છે. અને એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું છે કે આપણી પ્રજ્ઞા એટલે કે ચેતના કે કોન્શિયસનેસ જેને બહાર ન જતી હોય, એટલે જાગ્રત અવસ્થાની અંદર જેની પ્રજ્ઞા અથવા ચેતના બહારને જ બહિર્વિષયા હોય, જાણે કે બહારના વિષયનો સંપર્ક કરતી હોય કે બહારના વિષયમાં જતી હોય. અવિદ્યાકૃતા અવભાસતે, ખરેખર તો અવિદ્યાને કારણે, અવિદ્યામાંથી આ બુદ્ધિ ઉત્પન્ન થઈ અને એ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલી પ્રજ્ઞા જે બુદ્ધિની સાથે જાણે કે બહાર જાય છે અને પોતાના વિષયોને પ્રકાશિત કરે છે. અંતેથી આનું નામ જ જાગ્રત અવસ્થા. જાગ્રત અવસ્થા એને જ કહેવાય જ્યારે ઇન્દ્રિયો વડે બહારના વિષયોનો અનુભવ થતો હોય. સ્વપ્ન અવસ્થા અને જાગ્રત અવસ્થામાં આટલો જ તફાવત છે કે સ્વપ્ન અવસ્થામાં પણ આવા જ વિષયોનો અનુભવ થતો હોય એવું આપણે જણાય છે. અને છતાં તે વખતે વિષયોનો સંપર્ક ઇન્દ્રિયો વડે થતો નથી આવતો. તે વખતે વિષયોની કલ્પના કરવામાં આવે છે બુદ્ધિ વડે. અને સ્વપ્ન અવસ્થાની અંદર જે અનુભવ થાય છે એ આ ઇન્દ્રિયો વડે અનુભવ નથી થતા. જાગ્રત અવસ્થામાં જાગ્રત અવસ્થાની આ જ વિલક્ષણતા કે વિશિષ્ટતા છે કે ઇન્દ્રિયો વડે વિષયોનો અનુભવ થાય. ઇન્દ્રિયો વડે વિષયનો ત્યારે જ અનુભવ થાય જ્યારે ઇન્દ્રિયોને આ ચેતના પ્રકાશિત કરે અને ઇન્દ્રિયો દ્વારા જાણે કે ચેતના બુદ્ધિમાં આરૂઢ થઈને પેલા વિષયોનો સંપર્ક કરે. આ પ્રકારની પ્રક્રિયા થતી હોવાને કારણે કહેવામાં આવે છે કે આત્મા આ જાગ્રત અવસ્થામાં બહિષ્પ્રજ્ઞ હે, જાણે કે બહાર એની પ્રજ્ઞા હોય, પ્રજ્ઞા જેની બહાર છે એવા આત્માને કહે છે બહિષ્પ્રજ્ઞ હે. પછી આગળ સમજાવે છે સપ્તાંગ, એના 7 અંગ છે. કેવી રીતે? તથા સપ્તાંગાની અસ્ય તસ્ય હવૈ એતસ્ય આત્મનઃ વૈશ્વાનરસ્ય મૂર્ધા એવ સુતેજાઃ ચક્ષુર્વિશ્વરૂપઃ પ્રાણઃ પૃથગ્વર્ત્માત્મા સંદેહો બહુલઃ બસ્તિરેવ રૈઃ પૃથિવી એવ પાદૌ ઇતિ અગ્નિહોત્રકલ્પનાશેષત્વેન આહવનીયો અગ્નિઃ અસ્ય મુખત્વેન ઉક્તઃ ઇત્યેવં સપ્તાંગાની યસ્ય સહ સપ્તાંગઃ. બસ હવે જ એક મોટો ચમત્કાર થઈ ગયો. આ તો જાગૃત સ્થાન બરોબર છે, જે જાગ્રત અવસ્થાનો અનુભવ કરી રહ્યો છે. બહિષ્પ્રજ્ઞ જેની પ્રજ્ઞા જાણે કે બહિર્મુખ છે તો બરોબર, પણ હવે આ આત્મા
જેનો પ્રથમ પાદ જે વિશ્વ છે, જાગૃત પુરુષ છે, કેવો છે? સપ્તાંગ. જેના 7 અંગ છે. કયા 7 અંગ છે? તથા સપ્ત અંગાની અસ્ય સહ સપ્તાંગ. 7 જેના અંગો છે એને કહેવામાં આવે છે સપ્તાંગ. કયા 7 અંગ છે? તો શંકરાચાર્યજી છાંદોગ્ય ઉપનિષદમાંથી વળી અહીંયા આગળ એક મંત્ર ઉદ્ધૃત કરે છે. મંત્રનો એક અંશ. તસ્ય હવૈ એતસ્ય આત્મનઃ વૈશ્વાનરસ્ય. ત્યાં આગળ એવું કેવું છે ઉપાસનાના સંદર્ભમાં કે વૈશ્વાનર જે આત્મા છે એ વૈશ્વાનર આત્માને એના 7 અંગ હોય એ રીતે એને વર્ણવ્યો છે. આત્મા વૈશ્વાનર એટલે કે વિરાટ પુરુષ. આ વિરાટ પુરુષનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે કે વિરાટ પુરુષો છે જેને 7 અંગ હોય. ઉપાસના માટે આ પ્રકારનું વર્ણન છે. ઉપાસના માટે આવું વર્ણન કરવામાં આવતું હોય છે કે આપણે ઈશ્વરની ઉપાસના કરવી હોય તો એવી કલ્પના કરો. કેવી કલ્પના કરે? અસ્ય આત્મનઃ વૈશ્વાનરસ્ય. આ આત્મા જે વૈશ્વાનર છે, અસ્ય મૂર્ધા એવ સુતેજાઃ. મૂર્ધા એટલે કે મસ્તક. ત્રૈલોક્યાત્મકસ્ય વૈશ્વાનર શબ્દિતસ્ય સુતેજસ્વ ગુણ વિશિષ્ટ દ્યુલોકઃ મૂર્ધા એવ ઇતિ. સુતેજ એટલે જે અત્યંત તેજસ્વી છે. મૂર્ધા એવ સુતેજાઃ. અત્યંત તેજસ્વી જે છે કયો? તો કે સ્વર્ગલોક. સ્વર્ગલોક એટલે જે આકાશમાં બધા જ્યાં જ્યાં દેવતાઓ પ્રકાશી રહ્યા છે નામ સ્વર્ગલોક. સ્વર્ગલોક એટલે જે અત્યંત તેજસ્વી છે એને અહીંયા સુતેજાઃ કયો છે. સુતેજસ્વ ગુણ વિશિષ્ટ દ્યુલોક. દ્યુલોક એટલે કે સ્વર્ગલોક. આ સ્વર્ગલોક જે અત્યંત તેજસ્વી છે એ આ વૈશ્વાનરનું મૂર્ધા આ મસ્તક છે. એટલે સ્વર્ગ એ આ વૈશ્વાનરનું વિરાટ પુરુષનું મસ્તક છે. ચક્ષુર વિશ્વરૂપ. વિશ્વરૂપ નાનાવિધ શ્વેત પેદાદિ ગુણાત્મક સૂર્ય ચક્ષુ વિવક્ષતે. અને આ સૂર્ય આ વિરાટ પુરુષનું ચક્ષુ છે. સૂર્ય માટે અહીંયા વિશ્વરૂપ શબ્દ વાપરવામાં આવે છે. સૂર્ય ભિન્ન ભિન્ન રંગમાં દેખાય છે. સૂર્યનો પ્રકાશ પણ જ્યારે પ્રિઝમ દ્વારા પસાર થાય ત્યારે ભિન્ન ભિન્ન રંગોનો હોય, અથવા સૂર્યનો પ્રકાશ જ આ ભિન્ન ભિન્ન રંગોમાં દેખાતો હોય છે. એટલે સૂર્યને શું કહે છે? વિશ્વરૂપ. તો આ વિરાટ પુરુષનો વિશ્વરૂપ અર્થાત સૂર્ય આ વિરાટ પુરુષનું ચક્ષુ છે. સ્વર્ગ એનું મસ્તક છે, સૂર્ય એનું ચક્ષુ છે. પ્રાણ પૃથક વર્તમાત્મા. પૃથક નાનાવિધમ વર્તમ સંચરણ આત્મા સ્વભાવસ્ય વ્યુત્પત્ત્યા વાયુ તથા ઉચ્યતે. અહીં વાયુને પૃથક વર્તમાત્મા કહે છે. પૃથક એટલે ભિન્ન ભિન્ન અનેક દિશામાં. વર્તમાં એટલે કે સંચરણ, જે અનેક દિશામાં સંચાર કરે છે એ વાયુને કહે છે પૃથક વર્તમાત્મા. આવો સંસ્કૃત શબ્દ વાપરે છે. તો પ્રાણ પૃથક વર્તમાત્મા. આ જે વાયુ છે આ વૈશ્વાનર પુરુષનો પ્રાણ છે. જાણે કે વિરાટ પુરુષ એક પુરુષ એટલે મનુષ્ય હોય એવી કલ્પના કરવામાં આવે છે. જાણે કે મનુષ્યના ભિન્ન ભિન્ન અંગો એના ના હોય. આપણું જે મસ્તક હોય તેમાં વિરાટ પુરુષનું પણ એક મસ્તક છે સ્વર્ગ. આપણે જેમાં આંખો છે વિરાટ પુરુષનું પણ ચક્ષુ છે સૂર્ય. આપણું પણ પ્રાણ છે. વિરાટ પુરુષનો પ્રાણ એટલે પ્રાણવાયુ. આ જે વાયુ જે છે એ વાયુ એટલે કે વિન્ડ એટલે પવન એ વિરાટ પુરુષનો આ પ્રાણ છે. સંદેહો બહુલ બહુલ વિસ્તીर्ण गुणवान आकाश संदेह देहस्य मध्यमो भाग. આ દેહનો મધ્ય ભાગ કયો? તો કે અંતરિક્ષ. અંતરિક્ષ જે ચારે બાજુએ વિસ્તરેલું છે. આપણો દેહનો મધ્ય ભાગ પણ વિસ્તરેલો હોય છે. અંતે રીતે આ અંતરિક્ષ એટલે આકાશ છે પણ ચારે બાજુ વિસ્તરેલું છે એ આ વિરાટ પુરુષનો મધ્ય ભાગ છે. સંદેહો બહુલ બસ્તિરેવ રૈહી. રૈહી રહીનો અર્થ છે અન્ન. એટલે રહી અન્ન. અન્નથી સમજવાનું છે તદ હેતુ ઉદકમ. એટલે કે આ સમુદ્ર જે છે એ શું છે? બસ્તી. બસ્તી એટલે મૂત્ર સ્થાનમ. એટલે અંગ્રેજીમાં જેને બ્લેડર કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય મને ખબર નથી પણ હા મૂત્રાશય, જ્યાં પાણી ભરવામાં આવે છે. એટલે આ સમુદ્ર જે છે એ એનું મૂત્ર સ્થાનમ મૂત્રાશય છે.
પૃથ્વી એવ પાદવ, પૃથ્વી એવ પ્રતિષ્ઠાત્વ ગુણા વૈશ્વાનરસ્ય પાદવ. આ સમગ્ર પૃથ્વી જે છે, જે સર્વને આધાર આપનારી છે, આ વિરાટ પુરુષના ચરણ છે. આવી ઉપાસના માટે આ પ્રકારનું વિરાટ પુરુષનું વર્ણન કરવામાં આવ્યું છે. અને સાતમું અંગ અને પછી અને અગ્નિ શું છે, એનું મુખ છે. એટલે અગ્નિહોત્ર કલ્પના શેષત્વેન आहवनीय अग्नि अस्य मुखत्वेन उक्त है. आहवनीय જે અગ્નિ છે એ આ વિરાટ પુરુષનું કે વૈશ્વાનરનું મુખ છે. અને આ રીતે છાંદોગ્ય ઉપનિષદની અંદર વિરાટ પુરુષની ઉપાસનાનું વર્ણન કરવામાં આવે છે. તો આ રીતે વિરાટ પુરુષના 7 અંગ છે. આ મસ્તક, સ્વર્ગ જેનું મસ્તક છે, સૂર્ય જેનું ચક્ષુ છે, વાયુ જેનો પ્રાણ છે, પછી અંતરિક્ષ જેનો મધ્યનો ભાગ છે, પછી વૃષ્ટિ એટલે કે જળ એ જેનું મૂત્ર સ્થાન છે, અને આ પૃથ્વી જેના ચરણ છે, અને आहवनी અગ્નિ જેનું મુખ છે. આવા 7 અંગ. તો આ જે જાગૃત પુરુષ એટલે કોણ? હું ને તમે અત્યારે છે એનું આ વર્ણન છે. આ કોનું વર્ણન છે? મંત્રમાં આપણું વર્ણન છે. આપણે કોણ છે? જાગૃત સ્થાન. હે, આ જાગૃત અવસ્થા અત્યારે આપણું સ્થાન છે. બહિષ્પ્રજ્ઞ હે, અત્યારે બધી આપણી પ્રજ્ઞા બહાર જ છે ને. તમે મને જુઓ છો, હું તમને જોતો હોઉં. જાગૃત આપણે જ્યારે જાગૃત હોય ત્યારે આપણી પ્રજ્ઞા બહાર જ જતી હોય છે, બહારના વિશ્વનો સંપર્ક કરતી હોય, બહિષ્પ્રજ્ઞ હે. અને તો પછી આ દરેક જાગૃત જે પુરુષ છે એ કેવો છે? સપ્તાંગ હે. તો તમારું મસ્તક કયું છે? સ્વર્ગ. તમારી આંખો કઈ છે? તો કે સૂર્ય. તો પ્રાણ કયો? તો કે વાયુ. મધ્ય ભાગ કયો? તો કે અંતરિક્ષ. ચરણ કયા? તો કે પૃથ્વી. મુખ કયું? તો કે અગ્નિ. કોનું? મારું અને તમારું. હવે મુખત્વેન ઉક્ત હે ઇતિ એવમ સપ્તાંગાની યસ્ય યસ્ય સહ સપ્તાંગ હે. આ વૈશ્વાનર જાગૃત સ્થાન કેવો છે? સપ્તાંગ હે. એમાં 7 અંગ વાળો છે. પછી સમજાવે છે એને 19 મુખ છે એ સમજાવે છે. તથા 19 મુખાની અસ્ય બુદ્ધિન્દ્રિયાણી કર્મેન્દ્રિયાણી ચ 10 વાયવશ્ચ પ્રાણાદઃ 5 મનોબુદ્ધિ અહંકારશ્ચિત્તમિતિ મુખાની ઇવ મુખાની તાની ઉપલબ્ધિદ્વારાણી ઇત્યર્થઃ. તથા 19 વિંશ એટલે 20. એક ઊન એટલે કે એક ઊણ, 20માં એક ઊણું એટલે 19. તો 19 એટલે કે 19 મુખાની અસ્ય. આ વૈશ્વાનરના મુખ કેટલા છે? 19 મુખ. કયા 19 મુખ? મુખ એટલે દ્વાર. મુખથી આપણે શું કરીએ? આહાર લઈએ. તો ભિન્ન ભિન્ન 19 મુખથી આ વૈશ્વાનર આહાર લઈ રહ્યો છે. બુદ્ધિન્દ્રિયાણી કર્મેન્દ્રિયાણી છે 10. બુદ્ધિ એટલે જ્ઞાનેન્દ્રિયાણી, આપણી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, વાયવશ્ચ પ્રાણાદય, પ્રાણપાન વ્યાન ઉદાન સમાન 5 વાયુઓ, મનો બુદ્ધિ અહંકાર ચિત્તમ આપણું અંતઃકરણ, એમ મળીને કેટલા બન્યા? 19. આ 19 શું છે? મુખ છે. કેવી રીતે? મુખાની મુખાની, જાણે કે 19 એના મુખ છે. ઉપલબ્ધિ દ્વારાણી ઇત્યર્થ હે. ઉપલબ્ધિ એટલે પરસેપ્શન, ઉપલબ્ધિ એટલે જ્ઞાન. આ આહાર લેવા માટેના આ વૈશ્વાનરના 19 મુખ છે. આ 19 મુખ દ્વારા ભિન્ન ભિન્ન પ્રકારનો આહાર લઈ રહ્યો છે. 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પ્રકારના વિષયનો આહાર લઈ રહ્યો છે. કર્મેન્દ્રિય દ્વારા વળી કયો આહાર લે છે? તો દરેક કર્મેન્દ્રિય આપણી છે એ પણ કોઈને કોઈ પ્રકારનું કાર્ય કરતી હોય. આ વાણી આપણી કર્મેન્દ્રિય છે, એનાથી વચન બોલવું. હાથ આપણી કર્મેન્દ્રિય છે, ગ્રહણ કરવું. પગ આપણી કર્મેન્દ્રિય છે, ગમન ક્રિયા. આમ બધી કર્મેન્દ્રિયો છે એ દ્વારા પણ આ ભિન્ન ભિન્ન ક્રિયાઓ થતી હોય. એ ક્રિયાઓરૂપી આહાર આપણે લઈ રહ્યા છે. બોલવું એ પણ એક આહાર છે. એ ન હોય તો આપણે ભૂખ્યા રહી જઈએ. ધારો કે મૌન રાખવાનું આવે તો બહુ મુશ્કેલ થાય. 1 કલાક કે 2 કલાક મૌન રાખવાનું તો કેટલી તકલીફ પડે.
કે સવાર પરમાં 2 થી 6 સુધી મૌન રાખો. ધારો કે એવો નિયમ કરી બીજે કશે નહીં, તો સવારના પરમાં 2 થી 6 સુધી મૌન, બસ. આ તો સાચી વાત છે, એ રાખવા જેવી વસ્તુ છે. એટલા માટે જેથી બીજા કોઈને પણ કંઈ મુશ્કેલી ના પડે. સવારના 2 થી 6 મૌન, અને બપોરે પછી 12:30 થી 4:30 મૌન. તો કેટલી બહુ મુશ્કેલી પડે છે, કારણ કે બોલાઈ જાય આપણે. કારણ કે બોલવું એ એક શું છે, આપણી જરૂરિયાત છે ને, અને માટે એક આહાર છે. ગ્રહણ કરવું, હાથથી બધું કર્મ કરવું, એ પણ જરૂરિયાત છે, એ પણ એક આહાર છે. આમ ભિન્ન ભિન્ન કર્મેન્દ્રિયો પણ શું છે, એના દ્વારા પણ આપણે ભિન્ન ભિન્ન પ્રકારનો આહાર લેતા હોઈએ છીએ. પછી મન, બુદ્ધિ, અહંકાર, ચિત્તમ, એનાથી પણ આહાર લઈએ છીએ. આ બધી જ્ઞાનેન્દ્રિયો અને 5 વાયુ, એનાથી પણ આહાર જાણે કે ના લેતા હોઈએ. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, એ પણ આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોની પાછળ જો ન હોય તો આ જ્ઞાનેન્દ્રિયો કે કર્મેન્દ્રિયો કાર્ય ના કરી શકે. પ્રાણ જ્યારે ઢીલા પડી ગયો, શાંત, આપણે એકદમ ક્ષીણ થઈ ગયા હોય તો પછી કામ નથી થતું, કે સંભળાય નહીં, બરોબર દેખાય નહીં, વિચાર ના કરી શકીએ, હાલી ના શકીએ, ચાલી ના શકીએ, બોલી ના શકીએ વગેરે. અંતેથી આ 5 જે પ્રાણ છે એ પણ આ 5 જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો દ્વારા આહાર લઈ રહ્યા છે. અને પછી આપણું અંતઃકરણ ચતુષ્ટ, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, એ દ્વારા પણ, મન દ્વારા પણ સંકલ્પ વિકલ્પ, બુદ્ધિ દ્વારા પણ ભિન્ન ભિન્ન નિર્ણયો, ચિત્ત દ્વારા પણ સ્મરણ, અહંકાર બધાની પાછળ રહેલો છે. આમ એ દ્વારા પણ આપણે ભિન્ન ભિન્ન પ્રકારનો આહાર લઈ રહ્યા. અહંકારનો પણ એક આહાર છે. કશુંક આપણે અનુકૂળ બને, મનગમતું બને તો સંતોષ થાય આપણને. એક સારું કર્મ કરે તો પણ સંતોષ થાય. કોને સંતોષ? પેલા અહંકાર, મેં કંઈક કર્યું, કોઈ સારું કામ આપણે કરીએ તો આપણે શું થાય? સંતોષ થાય. કોઈક સારો વિચાર આવે, પાછળનું સ્મરણ થાય, એ પણ એક પ્રકારનો આહાર છે. ભિન્ન ભિન્ન સંકલ્પ વિકલ્પ કરતા હોઈએ, આહાર. ભિન્ન ભિન્ન નિશ્ચયો કરતા હોઈએ, આહાર. આમ આપણું અંતઃકરણ જે છે એના વડે પણ આપણે ભિન્ન ભિન્ન આહાર લઈ રહ્યા છે. અંતેથી આ ભિન્ન ભિન્ન પ્રકારનો આહાર લેવા માટેના આ 19 મુખ છે. મુખ એટલે કે દ્વાર છે, જે દ્વારા આ ભિન્ન ભિન્ન પ્રકારના વિષયોનો આહાર લઈ રહ્યો છે. કોણ? વૈશ્વાનર. તાની ઉપલબ્ધિ દ્વારાણી. પછી આગળ કહે છે શંકરાચાર્યજી, સ એવં વિશિષ્ટ વૈશ્વાનર યથોક્તૈર્દ્વારૈઃ શબ્દાદીન સ્થૂલાન વિષયાન ભુંક્તે ઇતિ સ્થૂલભુક. સ એવં વિશિષ્ટ વૈશ્વાનર, આવો વૈશ્વાનર. એવં વિશિષ્ટ એટલે આ પ્રકારની વિશિષ્ટતા ધરાવતો વૈશ્વાનર, જેના આવા 7 અંગ છે, જાગૃત અવસ્થાનું સ્થાન છે, જેની પ્રજ્ઞા બહિર્મુખ છે, જેના આવા 7 અંગ છે, 19 જેના મુખ છે, આવી વિશિષ્ટતાઓ ધરાવતા જે વૈશ્વાનર છે. એવં વિશિષ્ટ વૈશ્વાનર યથોક્તૈઃ દ્વારૈઃ, આ પ્રકારના જે 19 દ્વાર ગયા એ દ્વારો વડે શબ્દાદીન સ્થૂલાન વિષયાન ભુંક્તે, શબ્દ સ્પર્શ વગેરે સ્થૂળ વિષયોનો ઉપભોગ કરે છે. આવા શબ્દ સ્પર્શ વગેરે વિષયોનો ઉપભોગ એ સ્વપ્ન અવસ્થામાં પણ કરતો હોય છે, અને છતાં પણ જાગ્રત અવસ્થામાં જે વિષયનો ઉપભોગ કરતો હોય એની વિશિષ્ટતા એવી છે કે આ વિષયો ઇન્દ્રિયો દ્વારા એનો ઉપભોગ થાય છે. અને ઇન્દ્રિયો દ્વારા ત્યારેનો ઉપભોગ થાય જ્યારે ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતાઓ છે એનો અનુગ્રહ પ્રાપ્ત થાય. એટલે આંખો દ્વારા ત્યારે આપણે રૂપ અને રંગનો આહાર લઈ શકીએ જ્યારે સૂર્ય દેવતાનો પણ અનુગ્રહ હોય, કે કાન દ્વારા આવી રીતે શબ્દ સાંભળી શકીએ જ્યારે દિગ દેવતાનો અનુગ્રહ હોય. આમ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોના જે અધિષ્ઠાન દેવતાઓ છે એના અનુગ્રહને કારણે જાગ્રત અવસ્થાની અંદર જે પ્રકારના વિષયોનો અનુભવ થાય એ વિષયોને સ્થૂળ વિષય કહે છે. આ વિષયોને સ્થૂળ કહે છે બિચારા. શા માટે? કશાકથી એને જુદા પાડવા માટે. સ્વપ્નમાં જે વિષયો છે એની સરખામણીમાં આ જાગ્રત અવસ્થાના વિષયો કહેવાય છે સ્થૂળ છે. સ્વપ્નના વિષયો તો અંતર મનમાંથી બુદ્ધિ વડે સર્જાયા હોવાના કારણે આ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, માત્ર કહેવાય છે મન વડે ગ્રાહ્ય છે.
આ ઇન્દ્રિય વડે ગ્રાહ્ય જે વિષયો છે એને સ્થૂળ વિષય કહેવામાં છે, જે બધાના જ્ઞાનનો વિષય બને એમ. અને તેથી યથોક્ત દ્વારા આજે 19 દ્વાર કયા એના વડે શબ્દાદીન સ્થૂલાન વિષયાન ભૂંગતે શબ્દ સ્પર્શ વગેરે સ્થૂળ વિષયોને ભોગવે છે. અને તેથી એને સ્થૂલ ભૂક, સ્થૂળનો ભોગતા, સ્થૂળ વિષયોનો ભોગતા કહેવામાં આવે છે. એને વૈશ્વાનર કહે છે. કેમ આ આત્માને વૈશ્વાનર કહે છે સમજાવે છે શંકરાચાર્યજી. વિશ્વેશામ નરાણામ અનેકધા નયનાદ વૈશ્વાનર. વૈશ્વાનર, વિશ્વ અને નર એ શબ્દોમાંથી બને છે વૈશ્વાનર. તો પહેલા કહે છે ફૂટનો વિશ્વે છે તે નરાહ નર શબ્દવાચ્યા સ્થૂલ દેહા તેષામ અયમ અધિષ્ઠાતા. તો વિશ્વે છે નરાહ, બધા જે નર છે, બધા જે સ્થૂળ શરીર છે એ સ્થળનો જે અધિષ્ઠાતા છે ને વૈશ્વાનર કહે છે. વિશ્વ એટલે કે બધા, વિશ્વ એટલે જગત અથવા સંસ્કૃતમાં વિશ્વ શબ્દનો થાય છે બધા જ. અને નર એટલે કે નર, નર એટલે કે આ સ્થૂળ દેહ. તો બધા સ્થૂળ દેહનો જે અધિષ્ઠાતા છે ને વૈશ્વાનર કહેવામાં આવે છે. અથવા અહીં કહે છે વિશ્વેશામ નરાણામ અનેકધા નયનાદ વૈશ્વાનર. એને વિશ્વ પણ કહેવામાં આવે છે અને નર પણ કહેવામાં આવે છે. નરાણામ નયનાદ વૈશ્વાનર. વિશ્વેશામ નરાણામ બધા નર એટલે બધા પ્રાણીઓ છે. અનેકધા નયનાદ આ બધા પ્રાણીઓને ભિન્ન ભિન્ન રીતે આ દોરી જાય છે. જે બધા જ પ્રાણીઓને, જગતના બધા પ્રાણીઓને ભિન્ન ભિન્ન દિશામાં દોરી જાય છે એને કહેવાય છે વૈશ્વાનર. તો આમ તો વૈશ્વનર એવું થવું જોઈએ, એના બદલે વૈશ્વાનર. એ નિયમ પ્રમાણે આગળનો જે સ્વર છે એ દીર્ઘ બની ગયો. નિપાત પૂર્વપદસ્ય નિપાતાત પૂર્વપદસ્ય દીર્ઘતા. વિશ્વ શબ્દ છે એને નિપાત ગણવામાં આવે, એને સંજ્ઞા ગણવામાં તો બીજો શબ્દ, બીજો નિયમ લાગુ પડે. નિપાત ગણવામાં આવે તો આલનો નિયમ એટલે પૂર્વપદસ્ય દીર્ઘતા. વિશ્વ શબ્દ છે એનો વિશ્વાસ થઈ ગયો એટલે વૈશ્વાનર. વિશ્વાનરાન ભોક્તૃત્વેન વ્યવસ્થિતાન પ્રતિ અનેકદા ધર્માધર્મ કર્મ અનુસારેણ સુખ દુઃખાદિ પ્રાપણાદયમ કર્મફલદાતા વૈશ્વાનર શબ્દિતો ભવતિ ઇત્યર્થ. આત્માને વૈશ્વાનર કહે છે. કેમ વૈશ્વાનર કહ્યું? આગળ કહ્યું તે પ્રમાણે આ બધા પ્રાણીઓ છે એમને ભિન્ન ભિન્ન દિશામાં દોરી જાય છે, ભિન્ન ભિન્ન યોનિઓમાં જે દોરી જાય છે. બધા જીવોને જે ભિન્ન ભિન્ન યોનિઓમાં દોરી જાય છે નામ વૈશ્વાનર. તો કેવું છે જીવોને ભિન્ન ભિન્ન યોનિઓમાં દોરે છે એમના કર્મ પ્રમાણે. તો આ આત્મા કેવો છે? કર્મફલદાતા. દરેકને પોતાના કર્મ પ્રમાણે ફળ પ્રદાન કરનાર આત્મા કેવો છે? કર્મફલદાતા. તો ભોક્તૃત્વને વ્યવસ્થિતાન આ જીવો જે બધા ભોગતાઓ છે એ પોતાના કર્મને અનુરૂપ જેને ભિન્ન ભિન્ન ભોગ સ્થાનમાં દોરી જાય છે એવો આ વૈશ્વાનર કેવો છે? કર્મફલદાતા. એટલે વૈશ્વાનર એક અર્થ શું થયો? કર્મફળદાતા. એટલે કોણ? ઈશ્વર. આપણને કર્મફળ કોણ પ્રદાન કરે છે? ઈશ્વર. એ કોનું નામ? કર્મફલદાતા. વૈશ્વાનર એટલે કર્મફલદાતા. આ કોનું નામ છે? આ જાગૃત પુરુષનું નામ. અથવા બીજો અર્થ સમજાવે છે શંકરાચાર્યજી. યદ્વા વિશ્વશ્ચાસૌ નરશ્ચ इति विश्वानरः विश्वानर एव वैश्वानरः सर्वपिण्डात्मा अनन्यत्वात्. યદ્વા અથવા તો વૈશ્વાનર શબ્દનો આ રીતે પણ અર્થ થઈ શકે. વિશ્વશ્ચાસૌ નરશ્ચેતિ વિશ્વાનર. જે વિશ્વ પણ છે અને નર પણ છે. વિશ્વ એટલે જે સર્વ પણ છે અને નર છે એટલે જે બધા જ નર છે, બધા જ દેહ છે. આ નર શબ્દનો અર્થ કરવામાં છે સ્થૂળ દેહ, જે બધા જ સ્થૂળ દેહ છે. એટલે સમષ્ટિ સ્થૂળ દેહ એટલે કે વિરાટ પુરુષ છે. વિશ્વશ્ચાસૌ નરશ્ચેતિ
વિશ્વાનર સ એવ નૈવૈશ્વાનર. કથમ વિશ્વશ્ચાસુ નરસ્યેતિ વિગૃહ્યતે જાગ્રતામ નરાણામ અનેકત્વાત તાદાત્મ્ય અનુપત્તે. કોઈ કહે કે અરે આ તો એક જ મનુષ્યનું તમે આ વર્ણન કરી રહ્યા છો, એને તો એમ કેમ કહી શકો કે એક મનુષ્ય સર્વદેહની અંદર છે? તો શંકરાચાર્ય કહે છે સર્વપિંડાત્મ અનન્યત્વાત. વાસ્તવમાં જે વૈશ્વાનર આત્મા છે, જે પ્રથમ પાદ આત્મા છે, એ ખરેખર એક જ છે. સર્વપિંડાત્મ અનન્યત્વાત. સર્વપિંડની અંદર, સર્વ સ્થૂળ દેહની અંદર જે આત્મા છે એ જ આ આત્મા છે. એટલે કે સમષ્ટિ દ્રષ્ટિએ આ વિશેષણો આત્માને વાપરવામાં આવે છે. જ્યારે આ જાગ્રત પુરુષને સપ્તાંગ કહેવામાં આવ્યો, એને જ્યારે વૈશ્વાનર કહેવામાં આવ્યો, ત્યારે કઈ દ્રષ્ટિથી કહેવામાં આવ્યો? સમષ્ટિ દ્રષ્ટિથી. કોઈ પણ રીતે વૈશ્વાનર શબ્દ આ વ્યક્તિને લાગુ પડી શકે એમ નથી, સમષ્ટિને જ લાગુ પડે. વૈશ્વાનર શબ્દનો અર્થ એમ કરીએ કે સર્વ નરને, સર્વ પ્રાણીઓને જે પોતપોતાના ભોગસ્થાનમાં દોરી જાય છે એનું નામ વૈશ્વાનર. તો એ કર્મફલદાતા અર્થ થયો. કર્મફલદાતા પણ ઈશ્વર છે. અથવા સર્વપિંડની અંદર જે વિદ્યમાન છે એવો જ અર્થ કરવામાં આવે તો એ વૈશ્વાનર કોણ? તો વિરાટ પુરુષ થયો. સર્વપિંડાત્મ અનન્યત્વાત. કારણ કે આત્મા વાસ્તવમાં આ બધા દેહથી અનન્ય છે. સર્વ દેહની અંદર નિવાસ કરનાર હોવાને કારણે એને વૈશ્વાનર કહેવામાં આવે છે. સર્વપિંડાત્મા સમષ્ટિ રૂપો વિરાટ ઉચ્ચતે. જે સર્વપિંડ સમષ્ટિ શરીર ધરાવનાર કોણ છે? વિરાટ. તેના આત્મના વિશ્વેશામ અનન્યત્વાદ યથોક્ત સમાસ સિદ્ધિ. તેથી એ ખરેખર આત્મા વિરાટ હોવાને કારણે, સર્વદેહની અંદર એક જ આત્મા હોવાને કારણે આત્મા એના વાસ્તવિક રૂપમાં કેવો છે? વિરાટ. સર્વદેહ સાથે સંયોજાયેલો છે. એવું નથી કે આત્મા માત્ર એક જ દેહ સાથે સંયોજાયેલો હોય. જગતના સર્વ પ્રાણીઓના સર્વપિંડ સાથે સંયોજાયેલો હોવાને કારણે એને વિરાટ કે વૈશ્વાનર કહેવામાં આવે છે. એટલે વૈશ્વાનર શબ્દનો એક અર્થ કર્યો કર્મફલદાતા. વૈશ્વાનર શબ્દનો બીજો અર્થ કર્યો વિરાટ. સમષ્ટિ સ્થૂળ દેહ ધરાવનાર જે વિરાટ, એ બીજો અર્થ કર્યો વૈશ્વાનરનો. અને આગળ કહે છે સહ પ્રથમ પાદ એતત્ પૂર્વકત્વા